કેમ છો બાળકો? મજામાં? ગુરુજી લાઈવ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે, જેમાં ગુજરાતીનું પેપર બિલકુલ સરળ આવેલું હતું અને હવે આવતીકાલે તમારે છે વિજ્ઞાનનું પેપર. તમને ખબર જ છે વિજ્ઞાનની અંદર ટોટલ 13 ચેપ્ટર છે. 13 ચેપ્ટરની અંદર જો ભાગ પાડવા જઈએ તો રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાનનું તમારું સેક્શન હોય છે અને સાથે સાથે થોડા ઘણા અંશે પર્યાવરણ બી જોવા મળે છે. અને એ વિદ્યાર્થી મિત્રો, એના માટે આપણે લઈને આવેલા છીએ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. વિદ્યાર્થી મિત્રો, જો તમારે 70+ માર્ક્સ લાવવા છે તો આજના લેક્ચરની અંદર તમને દરેક મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું સોલ્યુશન મળવાનું છે. માત્ર આઈએમપી પ્રશ્નો નથી, આઈએમપી પ્રશ્નો સાથે મહા રિવિઝનનું આપણે આયોજન કરેલું છે વિદ્યાર્થી મિત્રો. તો સેક્શન બી, સી અને ડી ના પ્રશ્નો તરફ જવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે શરૂ કરીએ સેક્શન ડી થી. તો વિદ્યાર્થી મિત્રો, સેક્શન ડી ની અંદર તમે જોશો તો આપણને ખબર છે કે સેક્શન ડી ની અંદર 4-4 માર્ક્સના પ્રશ્નો પૂછાય. કેટલા માર્ક્સના પૂછાય છે? 4-4 માર્ક્સના પ્રશ્નો પૂછાય છે. ટોટલ 5 પ્રશ્નો પૂછાતા હોય છે. તો એના માટે કયા ચેપ્ટરમાંથી વારંવાર પ્રશ્નો આવતા હોય છે, આપણે એના ઉપર જ ખાસ ધ્યાન આપવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, કયા પ્રશ્નો ઉપર છે, કયું છે, એના ઉપર આપણે જઈએ તો આપણી પાસે કન્સિડર બને છે અહીંયા કને પહેલું છે પ્રકરણ નંબર 2. કયું છે આપણા માટે? પ્રકરણ નંબર 2 તમને જોવા મળે છે. તો પ્રકરણ નંબર 2 ની અંદર જ પહેલો જ પ્રશ્ન તમને જોવા મળશે કે વિરંજન પાવડર. શું જોવા મળશે તમને? વિરંજન પાવડર. તો વિરંજન પાવડરની બનાવટ લખી રાસાયણિક સમીકરણ સમજાવો અને તેના શું જણાવો? ઉપયોગો જણાવો. ઘણી વખત પ્રશ્ન એવું બી પૂછતા હોય છે કે 2 ઉપયોગો લખો. આપણે બધા ઉપયોગો ઉપર જવાનું થશે. તો ધ્યાન રાખી શકાય છે, આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે છે. કેટલા માર્ક્સમાં? તો કે 4 માર્ક્સની અંદર. ત્યારબાદ દૈનિક જીવનમાં પીએચ નું મહત્વ. બરાબર, પીએચ ની અંદર આપણને ખબર જ હોય છે કે પીએચ શાના માટે માપક્રમ વપરાય છે? તો એસિડિક અને બેઝિકના માપક્રમ માટે વપરાય છે. તો પીએચ આપણા માટે કેટલી ઇમ્પોર્ટન્ટ છે, આપણા માટે કેમ જરૂરી છે? આપણે લોહીની પીએચ માપતા હોઈએ છીએ, દાંતના માટે આપણે જોતા હોઈએ છીએ. આ બધી ઘટનાઓ માટે પીએચ કેમ ઇમ્પોર્ટન્ટ છે એની પણ આપણે ચર્ચા કરીશું. એના સિવાય છે બેકિંગ સોડા, જેને બીજી ભાષામાં શું કહેવાય છે? ખાવાનો સોડા. એ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. તેની બનાવટ, એના ઉપયોગો. આપણે સિમ્પલ વસ્તુ છે, કોઈ જમણવારમાં ગયા ગોટા બીજા ખાધા હોય તો એ શું હોય? તો એ શાના માટે બનતા હોય? બેકિંગ સોડા ઉપરથી. ખમણ ખાતા હોય, કારણ કે આપણે ગુજરાતી છીએ, ગુજરાતીના ખમણ ફાફડા વગર ચાલે નહીં. તો એ બી વસ્તુ છે કે આ બેકિંગ સોડાને કારણે બને છે, એના માટે છે. પછી છે પ્લાસ્ટર ઓફ પેરિસ. પ્લાસ્ટર ઓફ પેરિસ શું છે? સિમ્પલ વસ્તુમાં સમજીએ તો કઈક વખત તમને કોઈ એક્સિડન્ટ થયો કે કોઈ પણ વાગ્યું છે, કે ભગવાન કરીને તમને ના વાગે પણ કોઈ ઘટના કારણે થયું છે, તો ઘણી વખત હાડકા ઉપર પ્લાસ્ટર કરવામાં આવે છે, અથવા ઘરે છતની ડિઝાઇન માટે પણ બનાવવામાં આવે છે. ઘણી વખત દાંતના ચાપખા બનાવવા માટે પણ કરાય છે. એ બધી વસ્તુની અંદર શું હોય છે? પ્લાસ્ટર ઓફ પેરિસ વપરાય છે, જેને પીઓપી શું કહે છે? આપણે પીઓપી પણ કહેવાય છે. એના પછી છે ક્લોર આલ્કલી ક્રિયા એટલે શું? તેનું સમીકરણ લખો અને તેમાંથી મળતી નિપજોના આપણે નામ લખીને તમારે સમજાવવાનું થાય છે. તો એ પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આ પણ પરીક્ષાની અંદર પૂછાઈ શકે. શું કરી શકે? પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. તો આ બધા પ્રશ્નો છે. તો કેટલા પ્રશ્નો છે? ચેપ્ટર નંબર 2 માંથી માત્ર ને માત્ર તમારે 5 જ પ્રશ્નો કરવાના છે. 4 માર્ક્સ માટેના પૂછાઈ શકે એવા. હવે આનું આપણે હવે જોઈશું સોલ્યુશન, કે આમાંથી શું શું છે, કઈ રીતે આપણા માટે બની શકે છે, એની આપણે ચર્ચા કરીએ. તો પેલું છે આપણા માટે વિરંજન પાવડર. શું છે? વિરંજન પાવડર. કોને કહીશું વિરંજન પાવડર? જેને બીજી ભાષામાં શું કહેવાય છે? બ્લીચિંગ પાવડર. શું કહેવાય છે? બ્લીચિંગ પાવડર તરીકે પણ એને ઓળખવામાં આવે છે. કયા તરીકે ઓળખાશે? તો કે બ્લીચિંગ પાવડર. હા, બ્લીચિંગ પાવડરનું કામ શું છે? તો આપણે જોવા જઈએ, ઘરે જે આપણે પાવડર વાપરતા હોઈએ છીએ, ઘણી વખત સફેદ કપડાં જે હોય છે, સફેદ કપડા ઉપર કોઈ કારણસર રંગ લાગી જાય. શું લાગી જાય? રંગ લાગી જાય. તો એને દૂર કરવા માટે પણ બ્લીચિંગ પાવડર વપરાતો હોય છે, જેને આપણે શું કહીએ છીએ? વિરંજન પાવડર. એનું ખાસ કરીને રાસાયણિક સૂત્ર યાદ રાખજો. કયું સૂત્ર યાદ રાખવાનું છે? રાસાયણિક સૂત્ર ખાસ યાદ રાખજો. રાસાયણિક સૂત્ર પૂછાય છે, 1 માર્ક્સની અંદર પ્રશ્ન બી પૂછાઈ શકે છે. જેનું નામ શું બને છે? CaOCl3. શું બને છે? CaOCl3. જેને આપણે પ્રક્રિયા જુઓ તો CaOH ટ્વાઇસ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, ક્લોરીન સાથેની પ્રક્રિયા, ક્લોરીન વાયુ પસાર કરવાથી CaOCl3 બને છે. બરાબર. તો અને H2O બનશે, જેને ઉપયોગ શું છે? તો ટેક્સટાઇલ ઉદ્યોગમાં સુતરાઉ કાપડના
વિરંજન માટે, મતલબ કે એના શુદ્ધિકરણ માટે અને પીવાના પાણીમાંથી શું કરવા માટે, જંતુ મુક્ત કરવા માટે. તો આ વસ્તુ માટે શેનો વપરાય છે, બ્લીચિંગ પાવડર. શું વપરાય છે, બ્લીચિંગ પાવડરનો ઉપયોગ થતો હોય છે. ત્યારબાદ જોવા જઈએ તો બેકિંગ સોડા, જેને આપણે કહીએ છીએ ખાવાના સોડા, જેનું નામ છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ કાર્બોનેટ. બીજું આવે છે NaCO3, બરાબર, જેને ધોવાના સોડા માટે. કોઈક વખત 2 માર્ક્સની અંદર બી પ્રશ્ન પૂછાઈ શકે, ધોવાનો સોડા, બરાબર, તો એ બી રાખી શકાય છે. તો એ બી પ્રશ્ન પર આપણે તમે ધ્યાન આપી શકો છો. બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા, જેને સોડિયમ હાઇડ્રોક્સાઇડ કાર્બોનેટ બી કહે છે. અને એને પ્રક્રિયામાં NaCl3, એમાંથી પાણી સાથેની પ્રક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ પસાર કરો, એમોનિયા વાયુ પસાર કરવાથી શું બને છે, NH4Cl, એમોનિયમ ક્લોરાઇડ અને સોડિયમ હાઇડ્રોજન અથવા સોડિયમ બાયકાર્બોનેટ બને છે. ખોરાકને ઝડપી રાંધવામાં અને કિપ્સી ભજીયા બનાવવા માટે અથવા એન્ટાસિડ માટે. જો તમને પેટમાં દુખાવો થયો, આ પ્રશ્ન પૂછાય છે કે એન્ટાસિડ માટે કોણ વપરાય છે, તો એન્ટાસિડ માટે શું છે, બેકિંગ સોડા, ખાવાનો સોડા, અથવા એનું રાસાયણિક નામ લખો, તો ત્યારે આ વસ્તુ આપણા માટે બનતું હોય છે. તો આપણે એને ખાસ ધ્યાન રાખી શકાય છે એ બાબત માટે પણ. ઓકે, તો એ ભૂલ થવી જોઈએ નહીં. ઓકે, એ વસ્તુ છે. તો આ એના પ્રશ્નોના આન્સર હતા આપણી પાસે. ત્યારબાદ જઈએ તો ક્લોર આલ્કલી ક્રિયા, બરાબર. ક્લોર આલ્કલી ક્રિયાની અંદર આલ્કલી પ્રોસેસ આપણે બનાવવામાં આવે છે. તો પ્રક્રિયાની અંદર તમે જુઓ છો, એક બાજુમાં શું છે, ક્લોરીન છે, એક બાજુમાં શું છે, હાઇડ્રોજન છે. આપણે આ બાજુમાં NaCl નું દ્રાવણ લીધેલું છે, આ બાજુમાં NaOH નું દ્રાવણ છે, બરાબર. અહીંયાથી NaCl નું દ્રાવણ દાખલ થાય છે, NaOH નું દ્રાવણ અહીંથી બહાર આવશે. એ ક્રિયા માટે આપણને મળે છે. ખાસ કરીને એનું સમીકરણ જુઓ તો NaCl એક્વાઇક, મતલબ કે જલીય હોવું જોઈએ. H2O એટલે કે પાણી સાથે મિશ્રણ કર્યું છે, એમાંથી શું બનશે, NaOH, મતલબ કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. આલ્કલી પ્રક્રિયા શા માટે બનાવે છે, સોડિયમ હાઇડ્રોક્સાઇડ માટે બનાવવામાં આવે છે. એ બેઝિક છે, તો એ વસ્તુ માટે બનાવવા માટે વપરાય છે. Cl2 અને H2, આ 3 વસ્તુ મુક્ત થાય છે. હવે Cl2 જે મુક્ત થયું શેના માટે થાય છે, જળ ઉપચાર માટે વપરાય છે. ત્યારબાદ H2 શેના માટે વપરાય છે, તો બળતણ માટે વપરાય છે. અને NaOH સાબુ અને ડિટર્જન્ટ માટે. શેમાં વપરાય છે, સાબુ અને ડિટર્જન્ટની બનાવટમાં પણ વપરાય છે. તો એ પ્રકારના પ્રશ્નો આપણી પાસે બને છે. ઓકે, તો શોર્ટ એન્ડ સ્વીટ છે, બરાબર. તમે આ ફાઇલ, જો તમારે આ ફાઇલ જોતી હોય, બરાબર, આખી પત્યા પછી, લેક્ચર પત્યા પછી જો તમારે ફાઇલની રિક્વાયરમેન્ટ હોય તો તમે ટેલિગ્રામ ચેનલમાં અમારી જોડાઈ શકો છો. તમે ટેલિગ્રામ ચેનલની અંદર ગુરુજી લાઈવ લખશો, બરાબર, તો તમને ટેલિગ્રામ ચેનલ મળી જશે, બરાબર. તમે એ વસ્તુ કરશો એટલે તમને મળી જશે. ઓકે, 100%. અથવા ગુરુજી લાઈવ ઇન્સ્ટિટ્યૂટ લખશો તો વધારે સારું રહેશે, તો તમને ઝડપી મળી જશે. ઓકે, ત્યારબાદ આપણે જોવાનું છે પ્લાસ્ટર ઓફ પેરિસ. પ્લાસ્ટર ઓફ પેરિસની રચના શું થાય છે, બરાબર. શું હોય છે, તો કે જીપ્સમ છે. જીપ્સમ એટલે ચિરોડી કહેવાય, બરાબર. એનું રાસાયણિક સૂત્ર યાદ રાખી શકો છો, CaSO4 2H2O, જેને શું કહેવાશે, ચિરોડી, બરાબર. એ બી કોઈક વખત પૂછાતું હોય છે પરીક્ષાની અંદર MCQ તરીકે, બરાબર. CaSO4 2H2O, એને ગરમ કરવામાં આવે, બરાબર. કેટલા તાપમાને, 373 કેલ્વિન તાપમાને. ત્યારે CaSO4 અને 1H2O બને છે અને પાણીનો 1.5 અણુ શું થાય છે, મુક્ત થાય છે. તો તમારે POP નું રાસાયણિક સૂત્ર પણ યાદ રાખી શકાય છે, CaSO4.1/2H2O. આ સૂત્ર તમને જોવા મળે છે. ઓકે, તો આ રીતે બનશે. ઉપયોગ ક્યાં છે પ્લાસ્ટર ઓફ પેરિસ, તો ખાસ જોવા જઈએ તો કે બાંધકામ અને મેડિકલ કાસ્ટ. એમાં થાય છે બાંધકામ અને મેડિકલ કાસ્ટમાં પણ એનું થાય છે. હવે એના પછી આગળ જોવા જઈએ આપણી પાસે, તો દૈનિક જીવનમાં pH શું છે, દૈનિક જીવનમાં pH. દૈનિક જીવનમાં pH તમને કઈ કઈ જગ્યાએ કામ કરે છે, તો દૈનિક જીવનમાં pH ની અંદર પહેલા તો શામાં ઉત્પન્ન થાય છે, HCl ના ઉત્પાદનમાં, હાઇડ્રોક્લોરિક એસિડના ઉત્પાદનમાં થાય છે. અપચો થાય ત્યારે એન્ટાસિડ તરીકે પણ કામ હોતું હોય છે, બેઝિક ઉપયોગ થઈ શકે. આત્મરક્ષણ, મધમાખીનો ડંખ એટલે કે મિથેનોઇક એસિડ, આ બી પૂછાય MCQમાં. મધમાખીના ડંખમાં કયો એસિડ હોય છે, મિથેનોઇક એસિડ, જે એસિડ ઉપચાર અને બેકિંગ સોડા માટે વપરાતો હોય છે. દાંતનું સડવું, જેની pH કેટલી હોય છે, 5.5 કરતા ઓછી, અને એના કારણે શું થાય છે કે એક કારણે આપણા દાંતની ઉપર એક પડ આવેલું જેને ઇનેમલ કહે છે, એ ઇનેમલનો ક્ષય થાય છે. શું થાય છે, ક્ષય થાય છે, જેને દાંતનું ક્ષય પણ કહે છે. અને જમીન અને છોડમાં છોડના વિકાસ માટે વિશિષ્ટ શું હોય છે, pH ની જરૂર પડે છે. શેના, જમીન અને છોડના વિકાસ માટે વિશિષ્ટ pH ની પણ શું પડે છે, જરૂર પડે છે. તો આ કન્ડિશન તમને અહીંયા જોવા મળશે.
શેની અંદર? દૈનિક જીવનમાં પીએ છીએ. 4 માર્ક્સનો પ્રશ્ન છે, વ્યવસ્થિત મુદ્દાસર તમારે લખવું પડે. 4 માર્ક્સના પ્રશ્નો હંમેશા ધ્યાન રાખી, વ્યવસ્થિત આકૃતિ બધું ધ્યાન રાખીને તમારે લખવું પડે, તો જ તમારા માટે ફાયદાકારક રહે, તો જ તમને શું મળે? પૂરતા માર્ક્સ. શું મળશે? પૂરતા માર્ક્સ મળી શકે છે. ઓકે. ત્યારબાદ જો આગળ વધીએ તો પ્રકરણ નંબર 4 માંથી એક પ્રશ્ન પૂછાશે. કયા પ્રકરણમાંથી? પ્રકરણ નંબર 4 માંથી એક પ્રશ્ન તમારા માટે હશે. તો શું કહે છે? પહેલો પ્રશ્ન છે સમઘટકતા એટલે શું અને પેન્ટેનના સમઘટકો લખો અને તેના શું લખો? બંધારણીય સૂત્ર આપો. તો એ પ્રશ્ન પૂછાઈ શકે છે. અથવા તમને પૂછાઈ શકે છે અહીંયા. બીજું શું છે આપણી પાસે? તો કાર્બનની સર્વતોમુખ સ્વભાવો, કાર્બન કઈ રીતે વર્તન પામે છે, કાર્બનની કઈ રીતે રચના બને છે, કાર્બન સહસંયોજક બંધ બનાવે છે, આખી એની રચનાનો ભાગ તરીકે તમે દર્શાવી શકો છો. ત્યારબાદ આઈએમપી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે એસ્ટરીકરણ. શું છે? એસ્ટરીકરણ. કાલના પેપરમાં 99.99% પ્રશ્ન હોઈ શકે. તો તેની બનાવટ અને શું છે ઉપયોગો જણાવવાના છે. ત્યારબાદ છે સાબુ અને પ્રક્ષાલકો, જેની અંદર એક રચના જવાબદાર છે, મિશ્ર રચના. કઈ જવાબદાર છે? મિશ્ર રચના તમને જોવા મળે છે, તો એ બી પૂછાઈ શકે એવો પ્રશ્ન કહી શકાય છે. ત્યારબાદ કાર્બનના સંયોજનોમાં, કેમાં? કાર્બનના સંયોજનોની અંદર કયા ગુણધર્મો તમને જોવા મળશે? તો કે રાસાયણિક ગુણધર્મો. કયા જોવા મળે છે તમને? રાસાયણિક ગુણધર્મો તમને જોવા મળી શકે છે. અને એના પછી છે આપણી પાસે ઇથેનોલ અને શું છે? ઇથેનોઇક એસિડના ભૌતિક ગુણધર્મો. આ પ્રશ્ન કરજો. બરાબર. મારા મત મુજબ આવતીકાલના પેપરમાં છપાઈ ગયો છે. શું થઈ ગયો છે? આવતીકાલના પેપરમાં છપાઈ ગયો છે એવું વિચારી શકાય છે. બરાબર. તો ઇથેનોલ અને ઇથેનોઇક એસિડના ભૌતિક ગુણધર્મો, બરાબર, તો એ બી પ્રશ્ન પૂછાવાના ચાન્સ પૂરેપૂરા છે. ઓકે. હવે એના ઉપર આપણે બેઝિક થોડું રિવિઝન કરી લઈએ. બરાબર. કાર્બનનો શું છે? તો કાર્બનનો સ્વભાવ જોવા જઈએ, કાર્બનનો સર્વતોમુખ આપણે સ્વભાવની વાત કરી, તો કાર્બનનો જે ગુણધર્મ જે છે, બરાબર, એની અંદર તમને કેટેશન. શું છે? કેટેશન મતલબ કાર્બનની શૃંખલા બનાવવાનો શું છે? ગુણધર્મ છે. એક જ એવો જે છે જેના કાર્બનિક સંયોજનો બને છે. મોસ્ટલી જોવા જઈએ તો તમે જોશો તો કે જ્યારે પણ કેમિસ્ટ્રીની વાત કરો કે રસાયણ વિજ્ઞાનની વાત કરો છો ત્યારે મોસ્ટ કેસમાં કાર્બનિક સંયોજનની વાત થાય છે, જેમાં દરેક અંશે તમને કાર્બન જોવા મળે. એટલે કે કાર્બન શૃંખલાઓ સૌથી અગત્યની છે. અને ત્યારબાદ છે ચતુસંયોજકતા. એની કેટલી સંયોજકતા હોય છે? 4. કેમ કે એ હંમેશા સહસંયોજક બંધ બનાવે. કેમ કે એની રચનામાં જોવા જઈએ તો કેટલા કાર્બન છે? 6. પહેલી કક્ષામાં 2 અને બીજી કક્ષામાં કેટલા આવે? 4. એટલે હંમેશા એ રહ્યું એનો કે બંધ જ બનાવે છે. મતલબ કે બીજા 4 પરમાણુ સાથે ભાગીદારી કરે. શું કરે? ભાગીદારી. કોઈ દિવસ એ એકલો રહેતો નથી. એ શું કરશે? હંમેશા ભાગીદારી. શું કરે છે? ભાગીદારી કરે છે. અને એટલા માટે એને કહેવાય છે 4 અન્ય પરમાણુ સાથે બંધ બનાવે છે રહ્યું. અને એના સિવાય જોવા જઈએ સમઘટકતા. સમઘટકતાનો મતલબ શું થાય છે? સમાન આણ્વીય સૂત્ર અને ભિન્ન બંધારણ. આણ્વીય સૂત્ર તમને સમાન દેખાય. શું દેખાય? આણ્વીય સૂત્ર મતલબ કે એની અંદર રહેલા પરમાણુ અને અણુની સંખ્યા કેવી હોય? સમાન હોય. પરંતુ તેમનું બંધારણ અલગ અલગ. કેવું હોય? અલગ અલગ હોય. તમે જોઈ શકો છો આ એન પેન્ટેન છે, આ આઇસોપેન્ટેન છે, નિયોપેન્ટેન છે. આ બધા પેન્ટેન જ છે. શું છે? પેન્ટેનના. પણ પેન્ટેનના અલગ અલગ ઘટકો છે. એની રચનાના આધારે અલગ અલગ ઘટકો. આ દેખો એક સળંગ શૃંખલા બને છે. આ શૃંખલાને 2 ભાગમાં ડિવાઈડ કરી છે. આની અંદર ચારે બાજુમાં ઘેરાયેલું છે. તો આવા પ્રકારની જ્યારે રચના બનતી હોય, બરાબર, તો તેને શું કહીશું આપણે? સમઘટકતા. શું કહીએ છીએ? સમઘટકતા. અને એની અંદર તમારા પુસ્તકની અંદર એક જ આપ્યું છે પેન્ટેન. શું આપ્યું છે? પેન્ટેન. એટલે ખાસ કરીને પ્રશ્ન કરી દેવાનો. ઓકે. તો તમારા અંદર પૂછાઈ પણ શકે છે. ત્યારબાદ કાર્બનિક પ્રક્રિયાઓ માટે તો પહેલી વસ્તુ છે આપણા માટે શું છે? એસ્ટરીકરણ. શું છે? એસ્ટરીકરણ. એસ્ટરીકરણ શું છે? તમે ઘણા લોકો સ્પ્રે કે પછી કોઈ પ્રકારનું સેન્ટ કે કંઈ વાપરતા હશો, બરાબર, લગ્ન પ્રસંગ કે ગમે ત્યારે, બરાબર, તો એ જે વાપરો છો એનો આધાર અહીંયા શું છે? એસ્ટરીકરણ છે, કે જે સુગંધ માટે જવાબદાર હોય છે. તો મીઠી સુગંધ ધરાવતો પદાર્થ કયો? મીઠી સુગંધ ધરાવતો જે પદાર્થ જે હોય છે, બરાબર, અત્તર અથવા સ્વાદ માટે એમાં શું વપરાય છે? એસ્ટરીકરણ. શું વપરાય છે? એસ્ટરીકરણની ક્રિયા છે. એની અંદર ઇથેનોઇક એસિડ અને ઇથેનોલનું મિશ્રણ છે. શું છે? ઇથેનોઇક એસિડ અને ઇથેનોલનું શું છે? મિશ્રણ છે. અને શું બને છે? એસ્ટર. શું બને છે? એસ્ટર. અને સાથે શું મુક્ત થઈ રહ્યું છે? પાણી. શું મુક્ત થાય છે? પાણીનો અણુ મુક્ત થાય છે. બરાબર. તો આ પ્રકારની વસ્તુમાં એસ્ટરીકરણ તમને જોવા મળી શકે છે. પરીક્ષાની અંદર પ્રશ્નો થોડા અલગ રીતે પૂછતા હોય છે. તમને એવો બી પ્રશ્ન પૂછતા હોય છે કે આપણે તમને એવું પૂછી નાખે કે કોઈ પણ અત્તરની અંદર સુગંધ આવે છે તો સુગંધ માટે જવાબદાર શું? તો તમને
અને એના વિશે સમજાવો. તો સુગંધ માટે જવાબદાર કોણ છે? તો એસ્ટરીકરણ છે, અને એના માટે તમારે એની પ્રક્રિયા લખવી પડે. તો પ્રશ્ન આ રીતે પણ પૂછે, ઊંધો પ્રશ્ન બી પૂછે ઉપયોગોના આધારે. આવું ભૂતકાળના પેપરોમાં થયેલું છે. તે વખતે તમે ધ્યાન રાખી શકો છો કે એ પ્રશ્નો પૂછાય તો કઈ રીતે હોઈ શકે. ઓકે, ત્યારબાદ છે સાબુ અને પ્રક્ષાલકો. શું છે? સાબુ અને પ્રક્ષાલકો. તો આપણને ખબર જ છે કે સાબુનો ઉપયોગ શા માટે કરીએ? તો આપણે ત્યાં અંદર કોઈ ગંદકી થઈ ગઈ હોય કે એ પ્રકારનું કંઈ હોય, બરાબર, કે કપડાં મેલા થઈ ગયા હોય તો એને દૂર કરવા માટે આપણે સાબુ કે ડિટર્જન્ટનો ઉપયોગ કરતા હોઈએ છીએ. બરાબર. પ્રક્ષાલકો મતલબ ડિટર્જન્ટ, જેને સિમ્પલ ભાષામાં આપણે પાવડર કહીએ. શું કહીએ છીએ? પાવડર કહેતા હોઈએ છીએ. જેમ કે ઘણા બધા છે, સર્ફેક્સલ છે, નિરમા છે, આ બધા અલગ અલગ પાવડરો હોય. એ બધી રચનાઓની અંદર આ જ ઘટના તમને જોવા મળે છે. એમાં કયું છે? તો પ્રક્ષાલકોનું કામ શું છે? તો પ્રક્ષાલકો કઠણ પાણીને અસરકારક શું બનાવે છે? અસરકારક બનાવે છે. તો કઠણ પાણીને નરમ કરવાનું કામ કોણ કરે છે? પ્રક્ષાલકો. કઠણ પાણીને નરમ કરવાનું કામ કોણ કરે છે? પ્રક્ષાલકો કરે છે. તો એ પ્રક્ષાલકો આપણા માટે અહીંયા વસ્તુ છે. તો એ તેલનો ધારો કે ડાઘ હોય છે, તેની અંદર આ રીતે પૂંછડી જેવો આકાર બનાવતા હોય છે. એમાં એક ધન ભાગ હોય ને એક શું હોય છે? ઋણ ભાગ હોય છે. ધન ભાગ અને શું હોય છે? ઋણ ભાગ હોય છે. બરાબર. તો એ પ્રકારની ઘટના બનતી હોય છે. ચલો વિદ્યાર્થી મિત્રો, પાછા આગળ વધીએ. થોડી ટેકનિકલ એરરના કારણે થયું હતું. બરાબર. તો પ્રક્ષાલકોની અંદર આપણે જે ચર્ચા કરતા સાબુ અને પ્રક્ષાલકોની અંદર એમાં બે વસ્તુ હોય છે, એક ધન ભાગ ને એક શું હોય છે? ઋણ ભાગ હોય છે. અને આ જે રચના બને છે એને કઈ રચના કહીએ છીએ આપણે? મિસેલ રચના. શું કહીએ છીએ આપણે? મિસેલ રચના. ઓકે, તો એ બાબત માટે બી ધ્યાન રાખી શકાય છે. તો પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે છે. 4 માર્ક્સની અંદર મસ્ટ બી રિવિઝન કરજો. બરાબર. આખે આખું આપણે દેખો આખે આખા પ્રશ્નો ચલાવવા નથી બેઠા, એ શક્ય જ નથી. કારણ કે હવે જો એ પ્રશ્નો ચલાવજો, ખાલી મસ્ટ બી રિવિઝન છે. કયા કયા પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ છે, શું તૈયાર કરવું, શું ના કરવું, એના ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. ઓકે, હવે આપણે આગળ વધીએ એ બાબત માટે. હવે છે પ્રકરણ નંબર 5. તો પ્રકરણ નંબર 5 ની અંદર તમને નામ નિર્દેશન વાળી પહેલી જ આકૃતિ છે વાયુરંધ. વાયુરંધની નામ નિર્દેશન વાળી આકૃતિ તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે કે વાયુરંધની અંદર નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો, એના વિશે સમજાવો. બરાબર, એ પ્રશ્ન પૂછાઈ શકે છે. ઘણી વખત આ પ્રશ્ન 3 માર્ક્સમાં બી પૂછતા હોય છે. તો એવું નથી કે 4 માર્ક્સમાં જ આવી શકે, 3 માર્ક્સમાં પણ ઘણી વખત આવી શકે. ત્યારબાદ કયું છે? પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા એટલે શું? તેનું રાસાયણિક સમીકરણ લખો અને એના વિશે શું કરો? સમજાવો. તો તમને એ પણ પૂછી શકે છે. ત્યારબાદ છે સ્વયંપોષી અને વિષમપોષી સજીવોનો તફાવત. શું છે? સ્વયંપોષી અને વિષમપોષી સજીવોનો તફાવત પણ પૂછાઈ શકે છે. 4 માર્ક્સમાં બી હોઈ શકે અથવા 2 માર્ક્સમાં પણ હોઈ શકે છે. ત્યારબાદ છે માનવ પાચન તંત્રની આકૃતિ દોરી તેના મુખ્ય ભાગો વિશે શું કરો? સમજાવો. તો માનવ પાચન તંત્ર વિશે આકૃતિ દોરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. કયો છે? મોસ્ટ આઈએમપી. ગણિત લો, આવી જ ગયો, લખી દેજો. બરાબર. એ જ પછી એવો ને એવો પ્રશ્ન છે ઉત્સર્જન તંત્ર એટલે શું? અને મનુષ્ય ઉત્સર્જન તંત્રનું આ ના હોય તો આનો ભાઈ આ છે. બરાબર. તો આ નહીં હોય તો આ હશે ને હશે, એવા પ્રશ્ન ગણી શકાય છે. અને ત્યારબાદ છે શ્વસન એટલે શું? વિવિધ પરિપથોમાં દ્વારા ગ્લુકોઝનું વિઘટન સમજાવો કે કઈ રીતે ગ્લુકોઝનું વિઘટન થાય છે, કઈ રીતે ફેરફાર થાય છે, એના વિશે તમારે શું આપવાની છે? સમજૂતી. શું આપવાની છે? સમજૂતી તમારે આપવાની થાય છે. ઓકે, તો એ પ્રકારના પ્રશ્નો છે, આઈએમપી છે, તમે ધ્યાન રાખી શકો છો, પરીક્ષામાં પૂછાઈ શકે છે. ઓકે, તો મસ્ટ બી તૈયાર કરવા. ઓકે, ચલો હવે એની અંદર આપણે આગળ વધીએ. તો હવે એની થોડું રિવિઝન કરી લઈએ, થોડા પ્રશ્નો ઉપર જઈએ. બરાબર, ચર્ચાની અંદર કે પહેલી વસ્તુ શું છે આપણી પાસે? તો વાયુરંધની તમને આકૃતિ આપેલી છે. બરાબર, ડિજિટલી થોડી આકૃતિ છે. એની અંદર તમે જોશો કે આ વાયુરંધની અંદર જે રચના જે થાય છે એની અંદર બે વસ્તુ છે, રક્ષક કોષો, અને આ વચ્ચેનો ભાગ શું છે? વાયુરંધ. હવે ઘણી વખત શું થાય? ઓપન થાય. જો આ રીતે ઓપન હશે, આ શું હશે? ક્લોઝ હશે. જ્યારે એને હવાની જે પાણી કે કંઈ છોડવાનું છે ત્યારે શું કરશે? ખોલશે, અને પછી ધીમે ધીમે શું થઈ જશે? બંધ થઈ જશે. પછી પાછું ખુલશે, પાછું શું થશે? બંધ થશે. આ રીતે વાત નિયમન શું થઈ શકે છે? વાત નિયમન એટલે કે હવાની આપલે માટે એ વસ્તુ ક્રિયા પોતે કરી શકે છે. તો આ પ્રકારની વસ્તુ પૂછાતી હોય છે. તો 100% પૂછાવાના ચાન્સ રહી શકે. 2 માર્ક્સની અંદર આકૃતિ પૂછાઈ શકે, અથવા 3 કે 4 માર્ક્સનો પ્રશ્ન પણ સંપૂર્ણ પૂછાઈ શકે. તો ફરજિયાત તૈયાર કરવો. ઓકે, ત્યારબાદ છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા અથવા ફોટોસિન્થેસિસ. શું છે? ફોટોસિન્થેસિસ. તો ફોટોસિન્થેસિસમાં શું છે? તો 6CO2 તમને પૂછાઈ શકે. પ્રકાશ સંશ્લેષણ એટલે શું? કે સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલ દ્રવ્યની અંદર, બરાબર, કે પ્રકાશ પોતાનો ખોરાક વનસ્પતિ પોતાનો ખોરાક શું બનાવે છે? જાતે બનાવતો હોય છે. આ ઘટનાને શું કહેવાય છે? પ્રકાશ સંશ્લેષણ કહેવાય છે. જે સ્વયંપોષીનું પણ એક ભાગ છે. અને એની અંદર 6CO2
મતલબ કે કાર્બન ડાયોક્સાઇડના 6 પરમાણુ, હાઇડ્રોજનના પાણીના 12 પરમાણુ એ ભેગા થઈને C6H12O6 બનાવે છે, બરાબર. અને સાથે ઓક્સિજન અને પાણી શું કરે છે? મુક્ત કરે છે. શું હોવું જોઈએ? ક્લોરોફિલ નામનું દ્રવ્ય અને પ્રકાશ હોવો જોઈએ, તો જ આ પ્રક્રિયા થાય. મતલબ કે દિવસ દરમિયાન જ આ ઘટના બનતી હોય છે, રાત્રિ દરમિયાન આ ઘટના બનતી હોતી નથી. અને આ ખોરાક કોણ બનાવશે? વનસ્પતિ, લીલી વનસ્પતિ ખાસ કરીને બનાવતા હોય છે. તો એ વસ્તુ જોવા મળશે. અને એના જ આધારે ખોરાકના 2 પ્રકાર પડે છે, સ્વયંપોષી અને શું છે? વિષમપોષી. જે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવી શકતું હોય એને શું કહીશું? અથવા જે સજીવ પોતાનો ખોરાક જાતે બનાવી શકતું હોય એને શું કહીશું આપણે? સ્વયંપોષી. અને જે પોતાનો ખોરાક જાતે બનાવી ન શકતું હોય તેને શું કહીશું આપણે? વિષમપોષી કહીએ છીએ. ઓકે. અને એમાં ઉદાહરણ તરીકે શું આવે? લીલી વનસ્પતિ અથવા પ્રાણીઓ અને ફૂગ, બરાબર. એ કયા આવશે? વિષમપોષીના ઉદાહરણ તરીકે વર્તે છે. ઓકે. ત્યારબાદ જોવા જઈએ તો આપણી પાસે આગળ માનવ પાચન તંત્ર. શું છે? માનવ પાચન તંત્ર. તો માનવ પાચન તંત્રની અંદર મુખ્ય અંગો, બરાબર. તો પહેલા આકૃતિ તમારે દોરતા થોડી શીખવી પડે, બરાબર. આકૃતિની પ્રેક્ટિસ થોડી કરી લેવાની. શરૂઆત ક્યાંથી કરવાની? તો મુખથી. ક્યાંથી કરવાની? મુખથી. મુખની અંદર શું આવેલું હોય છે? તો લાલ રસ આવેલું હોય છે. અને લાલ રસ પોતાનામાંથી એક ચોક્કસ પ્રકારનો ઉત્સેચક શું કરે છે? મુક્ત કરે છે. અને એ ઉત્સેચક મુક્ત કરે છે એ તમારા ખોરાકની અંદર પાચનની શું કરે છે? શરૂઆત. તો તમને પ્રશ્ન પૂછી શકે, પાચનની શરૂઆત ક્યાંથી થાય છે? તો ક્યાંથી થાય છે? મુખથી. ક્યાંથી થાય છે? મુખથી થતી હોય છે. ત્યારબાદ અન્નનળી દ્વારા પસાર થઈને ક્યાં આવશે એ રહ્યું? તો કે જઠરમાં. શું આવશે? જઠરમાં. જઠરની અંદર 3 પ્રકારના ઉત્સર્જન છે. HCl જે એસિડિક ખોરાક બનાવે છે, પેપ્સિજન જે પ્રોટીનના પાચન માટે જવાબદાર છે, શ્લેષ્મ જે દિવાલને રક્ષણ આપવા માટે કામ આવે છે. ત્યારબાદ એ જ સમય યકૃત જે છે તેમાંથી પિત્તરસનો શું કરે છે? સ્ત્રાવ કરે છે, બરાબર. પિત્તરસના સ્ત્રાવથી ખોરાકને કયામાં રૂપાંતર પામવામાં મદદ કરે છે? પિત્તરસ દ્વારા બેઝિકમાં રૂપાંતર થાય છે. અને અહીંયા કને આવેલું છે સ્વાદુપિંડ, બરાબર. જે સ્વાદુરસ કરે છે, જેને પેનક્રિયાસ કહે છે. અને આ સ્વાદુરસના દ્વારા જે બનતું હોય છે ઇન્સ્યુલિન બને છે. અને ઇન્સ્યુલિન એ આપણા શરીરની શર્કરાને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ આ સ્વાદુપિંડ કામ કરતું ઓછું થઈ જાય છે, જેના કારણે ડાયાબિટીસ જેવા રોગો પણ થતા હોય છે. ત્યારબાદ ખોરાક આગળ વધે છે અને ખોરાક ક્યાં પહોંચે છે? તો કે નાના આંતરડામાં. નાના આંતરડામાં ખોરાક સંપૂર્ણ શું પામે છે? પાચન પામે છે. ત્યારબાદ ખોરાક કયા આંતરડામાં જાય છે? મોટા આંતરડામાં જાય છે. તેમાં વધેલું પાણીનું શું કરે છે? શોષણ કરે છે. અને નકામો કચરો, કયો કચરો? નકામો કચરો મળદ્વાર દ્વારા શું કરે છે? બહાર ફેંકે છે. જે આપણે ઉત્સર્જન તંત્રની અંદર બી ચર્ચા કરશું, બરાબર. તો એ પ્રકારની રચનાનો એક બેઝિક કોન્સેપ્ટ તમને જોવા મળે છે. આ શું છે આપણા માટે? માનવ પ્રજનન તંત્ર, પાચન તંત્ર. બાય મિસ્ટેક, બરાબર. માનવ પાચન તંત્રની આપણે વાત કરી રહ્યા છો, તો એ પ્રકારનો પ્રશ્ન તમને જોઈ શકાય છે. ઓકે. ત્યારબાદ છે માનવ ઉત્સર્જન તંત્ર. શું છે? માનવ ઉત્સર્જન તંત્ર. ઉત્સર્જનનો મતલબ થાય છે કે એનો નિકાલ કરવો. આપણા શરીરમાં રહેલા જે નકામા પદાર્થો જે છે, નકામા પદાર્થો નિકાળવાની જે ક્રિયા જે છે એને શું કહીએ છીએ આપણે? ઉત્સર્જન તંત્ર તરીકે ઓળખીએ છીએ, બરાબર. તો એની અંદર જોવા જઈએ તો માનવ ઉત્સર્જન તંત્રની અંદર મૂત્રપિંડ હોય છે, બરાબર. એટલે કે એને કિડની કહીએ છીએ. આપણા શરીરમાં કેટલા હોય છે? 2, ડાબુ અને જમણી. અને એની અંદર એમાં નળિકા હોય છે જેને મૂત્રવાહિની કહો છો. એમાંથી ગાળણ થઈને ક્યાં આવે છે? આમાંથી કોઈ બી પ્રવાહી ગાળણ થઈને ક્યાં આવે છે? તો કે મૂત્રાશયમાં આવે છે. અને મૂત્રાશય દ્વારા મૂત્ર માર્ગ દ્વારા પ્રવાહી શું નીકળે છે? બહાર નીકળે છે, જે આપણા શરીરમાં નકામું તરીકે હોય છે. જોવા જઈએ તો શરીરમાંથી હાનિકારક નાઇટ્રોજન યુક્ત કચરો શું કરે છે? દૂર કરવા માટે આ પ્રક્રિયા હોય છે. અને નોટ મૂત્રપિંડ નલિકા એ ગાળણ માટેનો શું છે? પાયાનો એકમ છે. મૂત્રપિંડ નલિકા જે છે, બરાબર, એ ગાળણ માટેનો મુખ્ય શું હોય છે? પ્રક્રિયાનો ભાગ હોય છે. હવે આ જે ગાળણ જે પ્રક્રિયા થતી હોય છે, બરાબર, એની અંદર આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. ઘણી વખત કોઈને કિડની ખરાબ થઈ જાય છે ત્યારે એ કિડની ખરાબ થવાથી ગાળણની પ્રક્રિયા અટકી જાય છે. અને એના માટે એક પ્રક્રિયા આવે છે જેને કહીએ છીએ ડાયાલિસિસ. શું કહીએ છીએ આપણે? ડાયાલિસિસ કરવું પડે છે, જેની અંદર શરીરની અંદર આખું રુધિરાભિસરણ તંત્ર દ્વારા ફેરવી શુદ્ધ કરી અને પાછું મૂકવામાં આવે છે. ડાયાલિસિસની પ્રક્રિયા કોઈકને 3-3, 4-4 દિવસે, 2-2 દિવસે કરવી હોય છે, બરાબર. એ પ્રકારની પ્રક્રિયાઓનો એક ભાગ કહી શકાય છે. ઓકે. ત્યારબાદ જોવા જઈએ તો ગ્લુકોઝનું વિઘટન અને શ્વસન. ગ્લુકોઝનું વિઘટન. તો ગ્લુકોઝની અંદર ટોટલ 6 કાર્બન છે. કેટલા કાર્બન છે? 6. અને આ 6 કાર્બન જે છે એનું ટોટલ 3 રીતે વિઘટન થઈ શકે છે. એક, જો O2 નો અભાવ હોય. શું હોય? O2 મતલબ કે ઓક્સિજન હાજર જ નથી, તો એ શેની અંદર જોવા મળશે? ઈસ્ટમાં.
અને એનું જો વિઘટન થાય છે તો ઇથેનોલ બનશે, સાથે શું બનશે? કાર્બન ડાયોક્સાઇડ બનશે, અને સાથે શું મુક્ત થાય છે? ઉર્જા. શું મુક્ત થાય છે? ઉર્જા મુક્ત થાય છે. બીજી કન્ડિશનમાં જો O2 નો અભાવ હોય, પરંતુ શેના માટે? સ્નાયુઓ માટે. શેના માટે? સ્નાયુઓ માટે. તો એ શું હશે? લેક્ટિક એસિડ, અને શું મુક્ત કરે છે? ઉર્જા મુક્ત કરે છે. અને O2 ની શું હોય? હાજરી હોય તો કણાપ સૂત્ર. શું છે? કણાપ સૂત્ર. બરાબર. તો કણાપ સૂત્રની અંદર શું થશે? CO2 પ્લસ પાણી અને વધુ ઉર્જા. ઘણી વખત આપણા શરીરની અંદર આપણને સાંધા દુખતા હોય છે, અને એ દુખતા હોય છે એના માટે જવાબદાર શું હોય છે? તો કે લેક્ટિક એસિડ જવાબદાર છે. શું છે? લેક્ટિક એસિડ તમને જવાબદાર હોય છે. અને O2 ની હાજરીની અંદર જ્યારે થાય છે ત્યારે CO2 વત્તા પાણી વત્તા ઉર્જા શું થાય છે? મુક્ત થાય છે. બરાબર. તો એ પ્રકારનું જોવા મળે છે. ક્લિયર ઇટ? તો આગળ વધીએ આપણે. પ્રકરણ નંબર 10. બરાબર. એની અંદર જે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. પ્રકરણ નંબર 10 ઉપર આપણે છીએ. પ્રકરણ 10 ની અંદર શું છે? તો કે માનવ આંખની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરીને શું કરો? સમજાવો. માનવ આંખની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરીને સમજાવો. બરાબર. તો એ પ્રકારની વસ્તુ છે. પછી શું છે? મોતિયા વિશે શું આપો? માહિતી આપો. શું આપો? મોતિયા વિશે શું આપો? માહિતી આપો. બીજી વસ્તુ છે કે આંખની ખામી એટલે શું? તેના પ્રકારો જણાવો, અને કોઈ પણ પ્રકારને સવિસ્તર શું કરો? સમજાવો. જેમાં 3 પ્રકારની ખામી છે: લઘુ દ્રષ્ટિ, ગુરુ દ્રષ્ટિ અને પ્રેસ બાયોપિયા. બરાબર. તો 3 પ્રકારની તમને ખામીઓ જોવા મળે છે. ઓકે. તો આપણે એની પણ શું કરવાની છે? ચર્ચા કરવાની થશે. ઓકે. તો પહેલા જોઈએ છીએ આપણે માનવ આંખ. શું જોઈએ છીએ આપણે? માનવ આંખ. તો માનવ આંખની અંદર શું કન્ડિશન બનશે આપણા માટે? બરાબર. તો માનવ આંખની અંદર આપણા માટે, તો માનવ આંખની અંદર કયા કયા ભાગો છે એ થોડા સમજવા જરૂરી છે. ઓકે. તો પહેલી જ વસ્તુ જે છે જ્યાંથી એન્ટ્રી કરે છે એને શું કહીએ છીએ આપણે? પારદર્શક પટલ કહીએ છીએ. પારદર્શક પટલ પછી તમને જે જોવા જેવા રચના મળશે, બરાબર, એ શું છે? કનિનિકા છે. એના અલગ અલગ ઉપયોગો હોય છે. બરાબર. પછી શું છે? નેત્રમણી છે. પછી કયા છે? સિલિન્ડરી સ્નાયુઓ છે. ત્યારબાદ અહીંયા જે પટ દેખાય છે શું છે? નેત્ર પટલ છે, જે ચિત્ર માટે મદદ કરે છે. દ્રષ્ટિ ચેતા છે, જે મગજ સુધી જવા દે છે, અને એ જવા દેવાના કારણે આપણે સમજી શકીએ ચિત્ર શું છે. બરાબર. આપણા જે અહીંયા કરીને જે ચિત્ર રચાય છે ઊંધું છે, પણ જે મગજ દ્વારા જાય છે ચિત્ર શું થઈ જાય છે? સીધું થઈ જાય છે. બરાબર. તો એ પ્રકારની ઘટના જોવા મળે છે. દરેકના અલગ અલગ ઉપયોગો છે. બરાબર. આપણે જોવા જઈએ તો એક પ્રકારનો આ જે છે નેત્રમણી છે, બહિર્ગોળ લેન્સ તરીકે કામ કરે છે. સ્નેહચારીઓ આપણા લેન્સને મોટો કે નાનો કરવામાં મદદરૂપ થાય છે. તો દરેકના અલગ અલગ પ્રકારો તમને જોવા મળી શકે છે. ઓકે. હવે આ આંખની અંદર જો અહીંયા કને જે કાળી કીકી વાળો જે ભાગ હોય છે એ દુધિયા રંગનો થઈ જાય તો એક રોગ થાય છે, અને એ રોગનું નામ શું છે? તો એ રોગનું નામ છે મોતિયો. શું છે? મોતિયો. શું છે? મોતિયો તમને જોવા મળશે. તો મોતિયાની અંદર તમે જોઈ શકો છો, બરાબર, કે શું કન્ડિશન થાય છે? કિરણો આ રીતે સ્વસ્થ રીતે જવા જોઈએ, પણ દુધિયા રંગનો થાય તો શું થઈ જાય? વિકિરણ થઈ જાય. તો તમને સ્પષ્ટ રીતે ચિત્ર જોવા મળતું નથી. ઓકે. તો સ્વસ્થ નેત્રમણી હોવી જોઈએ. નેત્રમણી દુધિયો અથવા વાદળ છાયો બને છે, અને એના કારણે તમને જે સ્પષ્ટ રીતે ચિત્ર દેખાતું નથી એને આપણે શું કહીએ છીએ? મોતિયો. શું કહીએ છીએ? મોતિયો કહીએ છીએ. ઓકે. તો એ પ્રકારનો પ્રશ્ન છે. આઈ થિંક એક પેજ આડાવડું થઈ ગયું છે. ઓકે. હવે શું છે? દ્રષ્ટિની ખામી અને શું છે? નિવારણ. તો ટોટલ તમને ખબર છે કે 3 પ્રકારની ખામી આપણને જોવા મળે. લઘુ દ્રષ્ટિની ખામી, નજીકનું દેખાય પણ દૂરનું દેખાય નહીં. અને નિવારણ માટે કયો લેન્સ છે? અંતર્ગોળ છે. ચિત્ર ક્યાં રચાય છે? આગળ તરફ રચાય છે. એ જ રીતે ગુરુ દ્રષ્ટિની ખામી છે. દૂરનું દેખાય છે, નજીકનું દેખાતું નથી. ચિત્ર ક્યાં રચાશે? નેત્રપટલની પાછળ રચાય છે. અને એના માટે કયો લેન્સ વપરાય છે? બહિર્ગોળ લેન્સ વપરાય છે. અને પ્રેસ બાયોપિયા જે છે ખાસ કરીને ઉંમરને કારણે, મોટી ઉંમરને કારણે થતો કોઈ પ્રશ્ન પૂછે છે, બરાબર, ઉંમરને કારણે, તો કયું આવશે? પ્રેસ બાયોપિયા આવતું હોય છે. અને બાયફોકલ લેન્સ, એના માટે શું વપરાય છે? બાય, મતલબ કે ઉપર અંતર્ગોળ, નીચે બહિર્ગોળ, નજીક અને દૂર બંને પ્રકારની ખામી જ્યારે જોવાતી હોય છે, બરાબર, ત્યારે કઈ વસ્તુનો ઉપયોગ થતો હોય છે? કયા વસ્તુનો ઉપયોગ થશે? તો કે પ્રેસ બાયોપિયા. બંને પ્રકારની ખામીનું ભેગું મિશ્રણ આવે તો શું આવે છે? પ્રેસ બાયોપિયા તમને જોવા મળે છે. ઓકે. હવે છે પ્રકરણ નંબર 12. અર્થિંગ વાયરનું કાર્ય શું? ધાતુના, બરાબર, પ્રશ્ન યાદ રાખીશું આપણે ખાસ કરીને. અર્થિંગ વાયરનું કાર્ય શું છે? ધાતુના સાધનોમાં અર્થિંગ શા માટે કરવું જોઈએ? બરાબર. અર્થિંગ વાયર જે હોય છે એ લીલા કલરનો હોય છે. એ આપણા ઘરમાં આવેલા વધારાનો જે લોડ હોય એ લોડને ક્યાં જવા દે છે? જમીનમાં જવા દે છે. અને જમીનમાં જવા માટે જમીનની અંદર અંદાજિત કેટલા ફૂટ?
તો કે 6 ફૂટ ઊંડો ખાડો કરવામાં આવે છે અને એ ખાડા સાથે એક ધાતુની પ્લેટ જોડવામાં આવે છે, થોડા ઘણા અંશે મીઠું નાખી અને એ રીતે પેક કરવામાં આવે છે. જો વધારાનો કોઈ પણ આવે છે તો એ દૂર થઈ જાય છે અને એના કારણે ઘરની અંદર કોઈ પ્રકારનું હેવી નુકસાન કે તમને કરંટ કે એવું કંઈ લાગતું નથી. તમારા ઘરે જો ઇસ્ત્રી હોય અને તમે ધારો કે એને પ્રેસ કરતા હોય ઇસ્ત્રી દ્વારા, બરાબર, પ્રેસ દ્વારા, તો તમે એને અડશો, તમને ગરમ લાગશે પણ કરંટ લાગતો નથી. એની પાછળ જવાબદાર શું છે? તો અર્થિંગ વાયર. જો અર્થિંગ નહીં હોય તો 100% કરંટ લાગશે અને અર્થિંગ હશે તો તમને કરંટ લાગશે નહીં, બરાબર. તો એ પ્રકારની ઘટના તમને જોવા મળતી હોય છે. ઓકે, તો એ પ્રકારની વસ્તુ તમને જોવા મળશે. એના પછી છે ઘરેલું પરિપથમાં ઓવરલોડિંગ માટે જવાબદાર 3 પરિબળો. કયા? ઘરેલું પરિપથ માટે ઓવરલોડિંગ માટે. તો ઘરેલું પરિપથની અંદર 3 પ્રકારના તમને જોવા મળશે ઘટકો. આપણે આખું સમજવાનું છે એના વિશે. પછી પ્રશ્ન શું છે? સોલેનોઇડ એટલે શું? વિદ્યુત પ્રવાહધારી સોલેનોઇડને ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રની ચર્ચા કરવાની છે અને જણાવો કે ચુંબકીય ક્ષેત્ર કઈ બાબતો પર શું રાખે છે? આધાર રાખે છે, એ પણ આપણે સમજાવવાનું થશે. ઓકે, ત્યારબાદ આપણા માટે છે ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાઓ, બરાબર. આઈએમપી પ્રશ્ન કહી શકાય. અને પછી જે ઘરેલું પરિપથની નામ નિર્દેશન વાળી શું દોરો? આકૃતિ દોરીને શું કરો? સમજાવો. તો એ પ્રકારનો પ્રશ્ન તમારી સામે આવી શકે. ઓકે, તો પહેલા આપણે જસ્ટ સોલેનોઇડનું જે ઉપર ચિત્ર હતું એને ખાલી આપણે જોઈ લઈએ, બરાબર. તો શું છે સોલેનોઇડ? છે શું અને રચના શું છે અને ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે? તો કે પાસે વીંટાળેલા અલગ કરેલા વાહક તારના ગૂંચળાથી બનતી રચનાને શું કહીએ છીએ આપણે? સોલેનોઇડ, બરાબર. અલગ કરેલા ગૂંચળાથી બનતી રચનાને શું કહીશું આપણે? સોલેનોઇડ કહીશું. સોલેનોઇડમાં જવાબદાર શું છે? તો કે આટાની સંખ્યા. શું જવાબદાર છે? આટાની સંખ્યા જવાબદાર છે. વિદ્યુત પ્રવાહનું શું છે? મૂલ્ય જવાબદાર છે. સાથે ગર્ભમાં રહેલા દ્રવ્યનું પણ જવાબદાર છે. શું છે? ગર્ભમાં રહેલો દ્રવ્ય પણ જવાબદાર છે. કે જો દ્રવ્ય બદલાવવામાં આવશે, એમાં ભવિષ્યમાં તમે ધારો કે સાયન્સ કરો છો તો સાયન્સની અંદર 3 પ્રકારના આધાર પડશે: ડાયા, પેરા, ફેરા, અને એના આધારે નક્કી થશે. ઓકે, તો એ પ્રકારનું છે. અને એની અંદર જો રેખાઓ જુઓ તો રેખાઓ N થી ક્યાં N થી નીકળશે અને ક્યાં જશે? S તરફ જાય છે. તો એક પ્રકારના ગજિયા ચુંબક જેવી રચના બનાવે છે અને રેખાઓ ક્યારે એકબીજાને છેદતી નથી. ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ તમને કહે છે તો બહાર તરફ N થી S તરફ, અંદર તરફ શું હશે? S થી N તરફ. સાથે રેખાઓ એકબીજાને છેદતી નથી. સાથે સાથે ચુંબકીય લાક્ષણિકતા એ પણ આવશે કે બંધ ગાળો રચે છે. તો આ પ્રકારનું, અને દિશા લખવી હોય તો તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે. તો 2 માર્ક્સની અંદર તમારે લાક્ષણિકતાનો પણ પ્રશ્ન પૂછી શકે છે. ઓકે, તો એ પ્રકારની વસ્તુ જોવા મળશે. ત્યારબાદ આપણે જોઈએ, આગળ વધીએ આપણે. ઘરેલું વિદ્યુત પરિપથ જોતા હશો. ઘરેલું વિદ્યુત પરિપથની અંદર તમે જોઈ શકો છો કે આપણા ત્યાં કોઈ બી જગ્યાએથી લાઇટ કે કોઈ બી આવે છે, બરાબર. અત્યારે તો 2 પ્રકારના લાઇટ છે, અંડરગ્રાઉન્ડ બી થઈ ગયું છે અને થાંભલા દ્વારા બી મળતું હોય છે. તો તમે જુઓ કે થાંભલા દ્વારા જે લાઇટ આવે છે એમાંથી મુખ્ય 2 વાયર જવાબદાર છે. એક બ્લેક અને એક કયો જવાબદાર છે? રેડ. તો જે આપણી પાસે જે લાલ વાયર જે છે એને લાઈવ વાયર, કયો વાયર કહીએ છીએ આપણે? લાઈવ વાયર કહીએ છીએ, બરાબર. લાઈવ વાયરને આપણે કહીએ છીએ. અને બ્લેક વાયર એ કયો વાયર છે? તો કે આપણા માટે ન્યુટ્રલ વાયર તરીકે કામ કરે છે. તો અહીંથી જોશો કે હવે આપણામાંથી ક્યાં આવશે એ રહ્યું? તો કે મીટરમાં. ક્યાં આવશે? મીટરમાં આવશે. મીટરમાંથી ક્યાં આવશે એ રહ્યું? તો કે ફ્યુઝમાં આવશે, મેઇન સ્વિચ બોર્ડમાં આવશે. મેઇન સ્વિચમાંથી ઘરેલા વિદ્યુત પરિપથમાં આવશે અને એમાંથી પાછો ફરતો ક્યાં જશે? પાછું જશે. તો આ પરિપથની એક ચોક્કસ રચના બને છે અને એની અંદર તમે જોવા જઈએ દરેક જગ્યાએ ગ્રીન વાયર લગાવ્યો છે અને આ ગ્રીન વાયરને આપણે જમીનમાં લગાવીએ છીએ અને અર્થિંગ વાયર. કયો વાયર કહીએ છીએ? અર્થિંગ વાયર. તો પરીક્ષાની અંદર 3 પ્રકારના વાયરના પ્રશ્નો પૂછાય, બરાબર. તો આપણી પાસે જો લાઈવ વાયર કયો કહે છે? લાઈવ વાયર. તો લાઈવ વાયર કયા રંગનો હશે? તો કે લાલ રંગનો. કયા રંગનો હશે? લાલ રંગનો જોવા મળે છે. ત્યારબાદ કયો હશે? તો કે ન્યુટ્રલ વાયર હશે. એ કયા કલર હશે? કાળા. અથવા એને તટસ્થ પણ કહેવાય છે. શું કહેવાય છે? તટસ્થ. અને એના પછી આપણી પાસે જોવા મળે છે લીલા રંગનો. કયો જોવા મળે છે? લીલા રંગનો, જેને આપણે અર્થિંગ વાયર. કયો વાયર કહીએ છીએ? અર્થિંગ વાયર પણ કહીએ છીએ. ઓકે, તો એ પ્રકારની વસ્તુ તમને જોઈ શકાય છે. ઓકે, તો હવે એની અંદર 2 વસ્તુનું ધ્યાન રાખાય કે 2 માર્ક્સના એક પ્રશ્નો છે. અર્થિંગ કોને કહેવાય અને ઓવરલોડિંગ. લીકેજ પ્રવાહને જમીનમાં ઉતારી શોક બચાવે છે. અર્થિંગ વાયરનું મુખ્ય કાર્ય એ છે. અને ઓવરલોડિંગમાં શું થાય છે? લાઈવ વાયર ને ન્યુટ્રલ વાયર શું થઈ જાય? ભેગા થઈ જાય. ત્યારે વોલ્ટેજમાં અચાનક વધારો થાય છે અને એક જ સોકેટમાં વધુ પડતા સાધનો ઉપયોગ કરો તો પણ ઓવરલોડિંગ થાય છે. કેપેસિટી કરતાં વધારે ઉપયોગ કરતા હોય, બરાબર, ત્યારે પણ ઓવરલોડિંગની ઘટના તમને જોવા મળી શકે છે. ઓકે, તો આ પ્રકારની રચના તમે જોઈ શકાય છે. ઓકે, ત્યારબાદ જોવા જઈએ તો પ્રકરણ નંબર 13 ની અંદર ચેપ્ટર નંબર ડી વિભાગની અંદર 2 મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. હું તમને કહી શકું આમાંથી એક આવી ગયો
આમાંથી એક પ્રશ્ન 100% આવતીકાલે તમારી પરીક્ષામાં હશે. ઓકે, એક છે નિવસન તંત્રના ઘટકો સમજાવો. કયા ઘટકો છે? નિવસન તંત્રના ઘટકો સમજાવો. અને બીજું છે પોષક સ્તર એટલે શું ને જુદા જુદા પોષક સ્તરો માટે આકૃતિ દોરીને આપણે સમજાવવાનું છે. તો શું કહે છે એની અંદર જો નિવસન તંત્ર અને ઉર્જા પ્રવાહ, કોઈ પણ પોષક સ્તરોની જે રચના બને છે બરાબર, એની અંદર જોશો કે પહેલું શું છે કે ઉત્પાદકો હોય છે, એના પછી પ્રાથમિક ઉત્પાદકો, એના પછી દ્વિતીય અને પછી શું હોય છે તૃતીય ઉપભોગી. બરાબર, એક પછી એક બધા ઉપભોગ્યો હોય છે. ઓકે, તો એ પ્રકારની તમારે રચનાનો ભાગ બનતો હોય છે. અને નિવસન તંત્રના ઘટકોની અંદર બે પ્રકારના ઘટકો જોવા મળશે, એક અજૈવિક અને એક બીજું કયું છે જૈવિક. કયું છે? અજૈવિક અને બીજું કયું છે જૈવિક ઘટકો તમને જોવા મળે છે. અને બીજું છે ઉર્જાના નિયમના આધારે ઉપરના પોષક સ્તરોની રચનામાં ઉર્જા શું થાય છે? ઘટે છે. તો આ ઘટનામાં તમે જેમ જેમ જશો બરાબર એમ ઉર્જાની અંદર શું થતો જશે? ફેરફાર. શું થતો જશે? ફેરફાર થતો જાય છે. તો આ પ્રકારની રચના પણ તમને જોઈ શકાય છે. ઓકે, તો અહીંયાથી બે પ્રશ્નો આપણી પાસે છે કે આપણી પાસે અહીંયાથી પોષક સ્તરની અંદર એક હશે 100%. આવતીકાલના પેપરમાં 100% નિવસન તંત્રના ઘટકો સમજાવો અથવા પોષક સ્તર એટલે જુદા, તો તમારે આ રીતે ત્રિકોણાકાર દોરીને સમજાવવું પડે, સાથે નિવસન તંત્રના ઘટકો તમે આ રીતે સમજાવી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આટલી વસ્તુ હતી આપણી પાસે. જો આપણે કઈ કઈ વસ્તુની ચર્ચા કરી છે થોડી વિભાગ ડી ની અંદર મેઇન પોઈન્ટ ઉપર જઈએ આપણે, તો પહેલા આપણે વિરેચન પાવડરની ચર્ચા કરી, ત્યારબાદ બેકિંગ સોડાની કરી, પછી શું કરી? પ્લાસ્ટર ઓફ પેરિસની ચર્ચા કરી અને ક્લોર આલ્કલીની પણ આપણે ચર્ચા કરી. બાયોલોજીની અંદર પ્રકાશન સંશ્લેષણની ચર્ચા કરી. એસ્ટરીકરણ આપણા બાયોલોજીમાં નહીં આવે, શેમાં આવશે? કેમેસ્ટ્રીમાં આવશે. થોડું પ્રિન્ટિંગ ટાઈપિંગ એરર થઈ ગઈ છે. ઓકે, અને સાથે સાથે આપણે શું કરી? માનવ પ્રજનન તંત્ર, માનવ રચનાની ચર્ચા કરી આપણે. ત્યારબાદ આપણે ઉત્સર્જન તંત્રની ચર્ચા કરી, ગ્લુકોઝના વિઘટનની ચર્ચા કરી, એમ દરેક વસ્તુની ચર્ચા કરી છે. ડેફિનેશનની અંદર સમઘટકતા, સમાન સૂત્ર અને ભિન્ન બંધારણ. સોલેનોઇડમાં પાસે વેન્ટેલર તારનું નળાકાર ગૂંચળું છે. ઓવરલોડિંગ એટલે પ્રવાહની ક્ષમતા કરતા શું થઈ જતો હોય? વધી જાય. અને વિઝ્યુઅલની અંદર શું છે? લાઈવ વાયર તો રેડ કલરનો મેં તમને આગળ કીધું, ન્યુટ્રલ વાયર માટે બ્લેક લેવાય છે અને અર્થિંગ વાયર માટે શું વપરાતું હોય છે? ગ્રીન વાયર. કયો વપરાતો હોય છે? ગ્રીન વાયર વપરાતો હોય છે. તો આ કયો વિભાગ હતો આપણા માટે? આ વિભાગ આપણે જોયો ડી વિભાગ. કયો વિભાગ જોયો છે આપણે? ડી વિભાગ જોયો છે. હવે આપણે જોવાનો છે કયો? તો કે સી વિભાગ. કયો જોવાનો છે આપણે? સી વિભાગની પણ ચર્ચા કરવાના છે. સંપૂર્ણ આઈએમપી છે બરાબર, દરેક વસ્તુની આપણે પ્રોપર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ઓકે, તો સી વિભાગની અંદર કેટલા માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે આપણા માટે? તો કે 3 માર્ક્સના. કેવા પ્રશ્ન પૂછાય છે? 3 માર્ક્સના પ્રશ્નો આપણને પૂછાતા હોય છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વધીશું. હવે આપણે સેક્શન સી ના પ્રશ્નો જોવાના છે. શું જોવાના છે? સેક્શન સી ના પ્રશ્નો તરફ આગળ વધીશું. એમાં પ્રકરણ નંબર 1 શું છે? પ્રકરણ નંબર 1 માંથી 100% આમાંથી એક પ્રશ્ન હશે જ. તો ઉષ્માક્ષેપક અથવા ઉષ્મા શોષક પ્રક્રિયા વિશે સમજાવવાનું તમને પૂછી શકે છે એના ઉદાહરણ સાથે. બીજો પ્રશ્ન છે વિસ્થાપન પ્રક્રિયા. શું છે? વિસ્થાપન પ્રક્રિયા વિશે સમજાવો અને રાસાયણિક સમીકરણો પણ આપવાના થશે એના. પછી છે વિઘટન પ્રક્રિયા એટલે શું સમજાવો, તેના પ્રકારો જણાવો, એક એક ઉદાહરણ તમને આપ. અને બીજી કઈ પ્રક્રિયા છે? સંયોગીકરણ. કઈ પ્રક્રિયા છે? સંયોગીકરણની પ્રક્રિયા છે, એના વિશે પણ સમજાવવાનું તમને કહી શકે છે. ઓકે, રાસાયણિક પ્રક્રિયાની અંદર જોવા જઈએ બરાબર, તો શું છે આપણી પાસે? એક છે ઉષ્માક્ષેપક. શું છે? ઉષ્માક્ષેપક. ઉષ્માક્ષેપકનો મતલબ થાય કે કોઈ પણ પ્રક્રિયામાં ઉષ્મા શું થતી હોય? મુક્ત થતી હોય, તો તેને શું કહીશું આપણે? ઉષ્માક્ષેપક તરીકે ઓળખીશું. જેમ કે તમે CH4 અને 2H2 મિથેનની ઓક્સિજન સાથેની પ્રક્રિયા કરો છો તો કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉષ્મા મુક્ત થાય છે. એ જ રીતે ઉષ્મા શોષકની અંદર કોઈ પ્રક્રિયામાં ઉષ્મા આપવી પડતી હોય, જેમ કે AgCl છે બરાબર, તો AgCl ને તમે ગરમ કરશો તો Ag અને Cl2 શું પડે છે? અલગ પડે છે. સિલ્વર ક્લોરાઇડનું વસ્તુ છે. ત્યારબાદ છે વિસ્થાપન પ્રક્રિયા છે. વધુ સક્રિય ધાતુઓ ઓછી સક્રિય ધાતુને શું કરે છે? દૂર કરી એના સ્થાને બેસે છે. જેમ કે FeCO2, CuSO4, જેમાં Fe એ વધારે સક્રિય છે જ્યારે Cu થોડી ઓછી છે, તે કન્વર્ટ કરીને FeSO4 અને શું બનાવે છે? Cu માં રૂપાંતર કરે છે. વિઘટનની અંદર કે બે પ્રક્રિયક તૂટી અને બે નિપજ બનતા હોય બરાબર, એક પ્રક્રિયક તૂટીને, તો CaCO3 ને ઉષ્મા આપો, CaO અને CO2 બને છે. અને એવું ને એવું છે સંયોગીકરણ, કે બે પ્રક્રિયકો ભેગા થઈ, કેટલા? બે કે બે થી વધારે પ્રક્રિયકો ભેગા થઈ અને એક નિપજ આપે. શું આપે છે? એક નિપજ આપે છે. તે પ્રક્રિયાને શું કહીશું આપણે? સંયોગીકરણ. શું કહેતા હોઈએ છીએ? સંયોગીકરણ કહેતા હોઈએ છીએ. ઓકે, તો એ પ્રકારના પ્રશ્નો તમારી સામે આવી શકે છે. ક્લિયર ઇટ? ત્યારબાદ જોવા જઈએ તો આપણી પાસે છે પ્રકરણ નંબર 3. એની અંદર આપણી પાસે થોડી પ્રક્રિયાઓ છે. કઈ કઈ છે? કે પુંજનન પ્રક્રિયાના ઉદાહરણ આપીને સમજાવો, પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. ધાતુનું સારણ, આ તો પૂછાશે જ. ગણી લો કે કાલ આવી ગયો ધાતુનું સારણ.
પછી આયન સંયોજનના ગુણધર્મ વિશે સમજાવવાનું છે. ધાતુ અને અધાતુ આ પણ આવી ગયો, પૂછાશે. બરાબર. થર્મિટ પ્રક્રિયા અને ઉદાહરણ આપીને સમજાવો. તાંબાનું શુદ્ધિકરણ આકૃતિ દોરીને સમજાવો. અથવા પ્રશ્ન કેવો હોય છે, મિશ્ર ધાતુ. એ મિશ્ર ધાતુ બીજા ટોપિકમાં આપણે આવી ગયો છે. બરાબર. તો એના વિશે આપણે જોવાનું છે, ધાતુ અને અધાતુના તફાવતના આધારે. તો પહેલું વસ્તુ છે ધાતુ અને અધાતુ વિશે આપણે જોવાનું છે. ધાતુ અને અધાતુનો તફાવત કેવી રીતે નક્કી કરી શકાય છે? આપણે એ તફાવત નક્કી કરવા માટે તો પહેલા શું, ધાતુ કેવું ધરાવે છે? ચળકાટ. જ્યારે આ ચળકાટ અધાતુ ચળકાટ ધરાવતા નથી. ધાતુ એ વિદ્યુત અને ઉષ્માના કેવા હોય છે? સુવાહક હોય છે. જ્યારે અવાહકો એ સુવાહક તરીકે હોતા, એટલે મતલબ કે પસાર કરી શકતા નથી, અવાહક તરીકે છે. ટીપાઉપણું મતલબ કે એને ટીપી શકાય અથવા ખેંચી શકાય છે. જ્યારે આ બરડ હોય છે થોડો બટકાવ તૂટી જશે. જેમ કે અહીંયા લઈ શકાય છે કોઈ પણ ધાતુ, ધારો કે સોનું, ચાંદી કે લોખંડ કેવું લઈ શકાય છે. જ્યારે અહીંયા કને શું આવી શકે? કાચ, પ્લાસ્ટિક, આ બધી વસ્તુ શેમાં આવશે? અધાતુની અંદર આવે છે. ત્યારબાદ જોવા જઈએ છીએ આપણી પાસે આયની સંયોજનમાં સખત અને બરડ હોય છે. આયની સંયોજનમાં શું થશે? આયનના ગુણધર્મ શું છે? સખત અને કેવા હોય છે? બરડ હોય છે. પછી ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય છે? ઊંચા હોય છે. મતલબ કે ઝડપી ઓગળે નહીં અને ઝડપી ગરમ ના થાય. પાણીમાં કેવા હોય છે? તો કે દ્રાવ્ય હોય છે. પાણીમાં ઓગળી જતા હોય છે. અને પીગળેલી અવસ્થામાં વિદ્યુતનું શું કરે છે? વહન. જેમ કે આની અંદર આયની સંયોજનમાં તમે લઈ શકો છો તો કે NaCl. શું લઈ શકો છો? NaCl. એ સારામાં સારું ઉદાહરણ તરીકે વર્તી શકે છે. મોસ્ટલી આ કેસમાં જો તમે એકદમ શુદ્ધ પાણી લો તો એમાં વિદ્યુત પ્રવાહ પસાર નહીં થાય. પણ જો તમે એમાં એક ચમચી પણ મીઠું નાખી દેશો તેમાંથી વિદ્યુત પ્રવાહ વહન પામી શકશે. એ કોના માટે જવાબદાર છે? NaCl. શું જવાબદાર છે? NaCl ને કારણે જવાબદાર હોય છે. ઓકે. પછી છે ધાતુનું નિષ્કર્ષણ અને શુદ્ધિકરણ. તો એમાં બે પ્રક્રિયા છે. એક છે ભુંજન અને કઈ છે? થર્મિટ. જો ઝિંક સલ્ફાઇડ છે, શું છે? ઝિંક સલ્ફાઇડ. મતલબ કે સલ્ફરને દૂર કરવું હોય તો શું જુએ? ભુંજન પ્રક્રિયા. એમાં તમે ઓક્સિજન સાથે હાજરીમાં એને ગરમ કરો છો તો ZNO અને SO2 બને છે. મતલબ કે ઝિંક ઓક્સાઇડ આપે છે. અને અહીંયા થર્મિટ પ્રક્રિયાની અંદર Fe2Al થી મતલબ કે આ જે છે એ ઉચ્ચ જે છે એ નીચાને શું કરે છે? દૂર કરે છે. અહીંયા કાન જોઈ શકાય છે. Fe ને અલગ કર્યું અને એલ્યુમિનિયમ આવ્યું. બરાબર. તો આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહીશું આપણે? થર્મિટ પ્રક્રિયા કહીશું. તો બે પ્રકારની પ્રક્રિયાઓ તમને જોવા મળતી હોય છે. ભાઈ તાંબાના શુદ્ધિકરણની અંદર તમે જોશો તો શું છે આપણી પાસે? તો તાંબાના શુદ્ધિકરણની અંદર એક બાજુમાં તમે જુઓ કે એનોડ ઉપર અશુદ્ધ તાંબુ છે અને બીજી બાજુમાં શુદ્ધ તાંબુ છે. અહીંયાથી શું થશે કે આ અહીંથી મુક્ત કરશે. મુક્ત કર્યા પછી શુદ્ધ તાંબુ ધીમે ધીમે એકઠું થતું જશે. દ્રાવણ કોનું રહેશે? તો કે CuSO4 નું દ્રાવણ રહેશે. અને આ રીતે તાંબાનું શુદ્ધિકરણ તમને જોવા મળી શકે છે. ઓકે. ત્યારબાદ જોવા જઈએ તો આપણી પાસે છે સારણ અટકાવવાના ઉપાય. શું કરવા માટે? રંગ કરો તો સારણ ના થાય. બરાબર. કોઈ પણ ધાતુની વસ્તુ રંગ કરવામાં આવે છે. તેલ લગાવવા તો સારણ ના થાય. ગેલ્વેનાઇઝેશન, ઝીંકનું ઉપર પડ કરવામાં આવે છે, ઝીંક ઓક્સાઇડનું. તો એ ગેલ્વેનાઇઝેશન કહેવાય છે. મોટા મોટા જહાજોની અંદર ખાસ કરીને ગેલ્વેનાઇઝેશનનો ઉપયોગ વધારે કરવામાં આવતો હોય છે. કારણ કે લાંબા સમય સુધી શું કરી શકે છે? ટકી શકે છે એટલા માટે. ઓકે. ત્યારબાદ વિભાગ સી ની અંદરથી પ્રશ્ન પૂછાઈ શકે. ચેપ્ટર નંબર 6 એની અંદર આ પ્રશ્ન જે છે એ IMP છે. આ બંને પ્રશ્નોમાંથી MCQ અથવા જોડકા કે એવું પૂછાવાના ચાન્સ વધુ છે. તો ચેતાકોષની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો અને તેના વિશે સમજાવો. બરાબર. તો એ પ્રકારનો પ્રશ્ન તમને જોઈ શકાય છે. વનસ્પતિના અંતઃસ્ત્રાવો વિશે સમજાવો અથવા પ્રાણીના અંતઃસ્ત્રાવો વિશે સમજાવો. તો એવા પ્રકારનો પ્રશ્ન પણ તમને પૂછાઈ શકે છે. ઓકે. તો ચેતાકોષની નામ નિર્દેશન વાળી આકૃતિ આ પ્રકારની આપણે જોવા મળશે. આપણે બુકમાં એકદમ સીધી સીધી આપી છે. અહીંયા કને થોડી આપી છે તમને અલગ અલગ. તો અહીંયા તમે જોશો કે આપણા શરીરની અંદર બધા જે કોષો હોય છે એમાં આ રીતે તંતુ જેવું હોય છે. આ તંતુને કહીએ છીએ આપણે શિખાતંતુ. શિખાતંતુની અંદર જે મધ્યમાં આવે છે એને શું કહીએ છીએ આપણે? કોષકા કહીએ છીએ. આ કોષકાયની આ જે અક્ષ જે છે ને અક્ષતંતુ કહીશું. અને આ ચેતાઓ આપણા મગજ સુધી ક્યાં પહોંચે છે? આપણા મગજ સુધી પહોંચે છે. અને એ મગજ સુધી પહોંચવા માટે ઉર્મી વેગનું વહન થાય છે. સમજો કે તમને અચાનક કોઈ વસ્તુ વાગે છે, કાંટો વાગે છે, તો એવી કન્ડિશનની અંદર તમારો પગ ઉપર જાય છે ને હાથ નીચે જાય છે. તો આ કન્ડિશન માટે જવાબદાર શું છે? તો આ ઉર્મી વેગનું વહન કરી શકે એના માટે તમને જવાબદાર બને છે. ઓકે. ત્યારબાદ છે વનસ્પતિના અંતઃસ્ત્રાવો. કયા છે? વનસ્પતિના અંતઃસ્ત્રાવો. તો વનસ્પતિમાં કયું છે? ઓક્સિન છે. ઓક્સિન, ઓક્સિન. એ શેના માટે જવાબદાર છે? તો કે વૃદ્ધિ માટે. શું છે? વૃદ્ધિ માટે. જિબ્રેલિન શેના માટે છે? તો એકલું પ્રકાંડના વૃદ્ધિ માટે. સાઇટોકાઇનિન શેના માટે છે? તો કે કોષના વિભાજન માટે. એબ્સિસ્ટિક એસિડ કોના માટે છે? વૃદ્ધિ અવરોધે છે. કે વનસ્પતિના વૃદ્ધિના અવરોધક માટે જવાબદાર છે. એ જ રીતે માણસ માટે કયું છે? તો માણસના ગ્રોથ માટે ગ્રોથ હોર્મોન્સ કયા છે? કે ઊંચાઈ વધારે. પછી થાઇરોક્સિન શેના માટે? ચયાપચયનું નિયમન કરે છે. સાથે
થાઇરોઇડ ગ્રંથિની અંદર આપણા શરીરની અંદર જે ગ્રંથિ હોય એને પણ એ નિયંત્રણ કરે છે. ઇન્સ્યુલિન રુધિરમાં શર્કરા કરે છે, સ્વાદુપિંડમાંથી એનો સ્ત્રાવ થતો હોય છે. અને ટેસ્ટોસ્ટેરોન અને ઇસ્ટ્રોજન જાતીય છે, બરાબર. ટેસ્ટોસ્ટેરોન શા માટે વપરાય છે? તો કે પુરુષ માટે હોય છે, બરાબર, જેને શુક્ર તરીકે ઓળખાય છે. અને ઇસ્ટ્રોજન શેના માટે હોય છે? તો કે સ્ત્રી માટે હોય છે. તો એ બી પ્રશ્ન પૂછાઈ શકે છે, બે અલગ અલગ, કે આ કોના માટે વપરાય છે અને આ કોના માટે વપરાય છે. તો એ પ્રકારના પ્રશ્નો પણ તમને જોવા મળી શકે છે. ત્યારબાદ જોવા જઈએ તો પ્રકરણ નંબર 7. તો પ્રકરણ નંબર 7 ની અંદર શું પૂછાઈ શકે છે? માદા પ્રજનન તંત્રની આકૃતિ દોરો. એવું ને એવું શું પૂછાઈ શકે છે? નર પ્રજનન તંત્રની આકૃતિ દ્વારા સમજાવો. પછી જરાયુ વિશે સમજાવો. અલિંગી પ્રજનનની પદ્ધતિ જેમાં પાજન, કલિકા સર્જન અને પુનર્જનન કોઈ પણ એક પૂછાય તો બધી પૂછાઈતી હોય છે. માનવ વસ્તી નિયંત્રણની પદ્ધતિઓ શું કરો? વર્ણવો, એ પૂછાઈ શકે. અથવા માનસિક ચક્ર સમજાવો, એ પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. ઓકે, તો આ પ્રકારની રચના તમને જોવા મળતી હોય છે. ત્યારબાદ જોવા જઈએ તો માનવ પ્રજનન તંત્રમાં તમે જુઓ તો કઈ કઈ વસ્તુ છે આની અંદર? આમાંથી એકાદો પ્રશ્ન હોઈ શકે છે. 100% આ બે માંથી એક પ્રશ્ન હશે. તો માનવ પ્રજનન તંત્રની અંદર, નર પ્રજનન તંત્રની અંદર તમે જોઈ શકો છો આ પ્રકારની એક રચના બનતી હોય છે. જેમાં અહીંયા કને શુક્રપિંડ છે, આ શું છે? શિશ્ન છે. આ જે છે શુક્રવાહિની છે, જેના દ્વારા વીર્યનો સ્ત્રાવ થતો હોય છે. અને કાર્ય શુક્રકોષોનું ઉત્પાદન અને શું કરે છે? વહન કરે છે. અને અહીંયા છે માદા પ્રજનન તંત્ર, તેની અંદર શું હોય છે? અંડપિંડ હોય છે. આ અંડવાહિની છે. આ શું છે? ગર્ભાશય છે. અને આ શું છે? યોનિ માર્ગ છે, જેમાં અંડકોષનું અને નિર્માણ અને ગર્ભ વિકાસ માટે એ જવાબદાર હોય છે. ઓકે, તો એ પ્રકારની રચના છે. પછી છે અલિંગી પ્રજનન. તો અલિંગી પ્રજનનમાં ટોટલ કેટલા તબક્કા પડશે? 3. કયા છે? 3. પહેલું છે ભાજન, મતલબ કે એક કોષનો વિભાગ થઈને બીજા 2 કોષો બનતા હોય, બરાબર, એને શું કહીશું? ભાજન. અને આ ક્રિયા ખાસ કરીને શેમાં જોવા મળે છે? અમીબા. શું જોવા મળે છે? અમીબા. એ જ રીતે કલિકા સર્જન છે. કલિકા સર્જનની અંદર શું થશે કે જો અહીંયાથી એક વધારાનું એક નવી કલી બનશે, એક નવું બનશે. અને એમાંથી ધીમે ધીમે કરતા કરતા એક નવો છોડ, અને આખો ભાગ અહીંથી તૂટી જશે અને નવી એક રચના બનાવે છે. એ શેમાં જોવા મળશે? તમને હાઇડ્રામાં જોવા મળશે. અને પૂર્ણવર્જનની અંદર શું છે કે તમે જો આના 3 ભાગ કરી દો, કેટલા ભાગ કર્યા? 3. તો ત્રણેય ભાગ પોતાની રીતે ઓટોમેટિક વિકાસ પામે છે. અને વિકાસ પામીને નવા 3ની શું કરે છે? નિર્માણ કરે છે. એના શેમાં થશે? પ્લેનેરિયા. શું થાય છે? પ્લેનેરિયા. આ જોડકામાં પૂછે. શું પૂછી શકે? જોડકામાં. ભાજન તો અમીબા, કલિકા સર્જન તો હાઇડ્રા, અને પુનર્જન તો શું આવશે? પ્લેનેરિયા. બરાબર. આ પ્રશ્ન તમને જોડકામાં પણ પૂછવાના ચાન્સ રહી શકે છે. ઓકે, તો એ પ્રકારની રચના તમને જોવા મળશે. ત્યારબાદ છે પ્રજનન પ્રક્રિયા. શું છે? પ્રજનન પ્રક્રિયામાં જોવા તો પ્રજનન પ્રક્રિયાની અંદર બધા દિવસોની અંદર અલગ અલગ વસ્તુ છે. માસિક ચક્રની અંદર ગર્ભધાન ન થાય તો ગર્ભાશયનું અસ્ત્ર શું થાય છે? તૂટી જાય છે. આ જે રચના જે છે એને બાળક જે અંદર નિર્માણ પામી રહ્યો છે, જે કોથળી જેવી રચના છે, એ જરાયુ કે માતાના રુધિરમાંથી ભ્રૂણને પોષણ અને ઓક્સિજન આપે છે. આ શું છે? એક પ્રકારનું જરાયુની રચના છે. ઓકે, અને માસિક ચક્ર વિશે બી પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે છે. કયા દિવસે ઇમ્પોર્ટન્ટ છે, શું છે, બરાબર, એના વિશે. અને વસ્તી નિયંત્રણ માટે કઈ કઈ વસ્તુ છે? તો યાંત્રિક નિરોધ અથવા કોપરટી તમે કરી શકો છો, અથવા રાસાયણિક રીતે શું કરી શકો છો? દવાનો, અથવા શસ્ત્રક્રિયા દ્વારા નસબંધી કરાવી શકો છો. બરાબર, એમાં સ્ત્રીની નસબંધી આવે છે, પુરુષની બી આવતી હોય છે. તો એ પ્રકારની ક્રિયા તમને જોવા મળે છે. ઓકે, ત્યારબાદ છે પ્રકરણ નંબર 9. ફિઝિક્સનો ભાગ આવી ગયો છે. ઓકે, એમાં મોસ્ટ આઈએમપી પ્રશ્ન કયો છે? લેન્સનો પાવર. કયો છે? લેન્સનો પાવર. હવે ટોટલ હું તમને અહીંયા કને ટોટલ 5 આકૃતિ કેવા છો. ટોટલ 5 આકૃતિમાંથી 100% એક આકૃતિ 3 માર્ક્સની ગણી લો. આવી ગઈ. અંતર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્ર પર એટલે કે સી પર મૂકેલી વસ્તુનું મળતા પ્રતિબિંબની માહિતી આપો. પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર બધું આપવાનું થશે. એવું ને એવું શાના માટે પૂછી શકે? સી થી દૂર માટે પૂછી શકે. એવું ને એવું શું પૂછી શકે? તો કે સી અને એફ ની વચ્ચે પૂછી શકે છે. એવું ને એવું બહિર્ગોળ લેન્સ માટે પૂછે. શું પૂછે? તો બહિર્ગોળ લેન્સ માટે 2f1 થી દૂર અને 2f1 થી શું હશે? f1 અને f2 ની વચ્ચે. બરાબર, 2f1 અને f1 ની વચ્ચે બે માંથી કોઈ શકે છે. તો આ બે જગ્યાએ વસ્તુ છે. અને બીજું છે અંતર્ગોળ અને બહિર્ગોળ લેન્સ નહીં પણ અરીસા. અરીસાના શું છે? ઉપયોગો છે. દાખલાની અંદર જોવા જઈએ તો ઉદાહરણ નંબર 9.2, 9.3 ને 9.4 ખાસ કરવા. એક દાખલો અને એક આકૃતિ તમે ગણી લો કે કાલ આવી ગઈ. એક દાખલો અને એક આકૃતિ 2 માર્ક્સની અંદર શું આવી શકે? અંતર્ગોળ કે બહિર્ગોળના ઉપયોગો. બરાબર, તો એ પણ પ્રશ્ન તમારે પૂછાવાના ચાન્સ પૂરેપૂરા છે. તો પ્રકાશનો લેન્સનો પાવર તો તમને ખબર જ છે. કેન્દ્ર લંબાઈના વ્યાસને શું કહે છે? લેન્સનો પાવર કહીએ છીએ. બરાબર, હવે લેન્સના પાવરની એકમ એટલે શું થશે? ડાયોપ્ટર. આમ તો જોવા જઈએ તો તમે સિમ્પલ વ્યાખ્યા ઉપર જઈએ છીએ, પણ લેન્સના પાવર માટે શું છે?
કે આપણી કોઈ પણ જે છે બરાબર કેન્દ્રિત અથવા વિકેન્દ્રિત કોઈ પણ લેન્સની કેન્દ્રિત અથવા વિકેન્દ્રિત કરવાની જે ક્ષમતા હોય છે એને શું કહીએ છીએ આપણે લેન્સનો પાવર કહેતા હોય છે. કેન્દ્ર લંબાઈ શેમાં મપાય છે? મીટર. શેમાં મપાય છે? મીટરમાં વપરાય છે. હવે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ શેમાં છે? ટોર્ચ, વાહનોની હેડલાઇટ, દાંતના ડોક્ટરમાં અલગ અલગ ઉપયોગો થતા હોય છે. બહિર્ગોળ લેન્સનો ઘડિયાળ રિપેર અને માઇક્રોસ્કોપ તરીકે થતો હોય છે. બહિર્ગોળ લેન્સ ઘડિયાળ રિપેર બિલોરી કાચ તરીકે શું થાય છે? બિલોરી કાચ જેવું મોટી વસ્તુ દેખાય આભાસી. અંતર્ગોળ લેન્સમાં શું થશે? ચશ્મા લઘુ દ્રષ્ટિના નિવારણ માટે વપરાતું હોય છે. અને બહિર્ગોળ અરીસાનો કયા અરીસાનો? બહિર્ગોળ અરીસાનો ઉપયોગ શેમાં થાય છે? તો બહિર્ગોળ અરીસાનો ઉપયોગ ખાસ કરીને સાઇડ મિરર તરીકે કોઈ પણ ગાડીના સાઇડ મિરર તરીકે એનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર? તો સાઇડ મિરર તરીકે ઉપયોગ થતો હોય છે. બરાબર? તો એ પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ કહી શકાય છે. ઓકે, તો આ બધું જોઈ લેવાનું થશે તમારે. કિરણાકૃતિ તમારી સામે જો જોતા હશો તો આ જે છે કયા છે? 2f1 થી દૂર છે તો પ્રતિબિંબ f2 અને 2f2 ની વચ્ચે રચાય છે લેન્સ માટે. અહીંયા કને 2f1 f1 ની વચ્ચે છે તો 2f2 થી શું છે? દૂર રચાશે. અહીંયા કને દૂર છે તો વચ્ચે અને વચ્ચે છે તો શું થશે? દૂર. એવું ને એવું શેના માટે છે? અંતર્ગોળ અરીસા માટે છે. ક્યાં છે? તો વસ્તુ C પર છે, પ્રતિબિંબી ક્યાં આવ્યું? C પર આવ્યું. અને વસ્તુ જો C થી દૂર છે તો શું આવશે? C અને F ની વચ્ચે આવશે. બરાબર? તો એ પ્રકારનું પ્રતિબિંબ તમારે પૂછાઈ શકે છે. ઓકે, તો આ વસ્તુ તમે જોઈ શકો છો. ત્યારબાદ ઉદાહરણની અંદર 3 દાખલા છે. પહેલો જે છે બહિર્ગોળ માટે છે, અંતર્ગોળ અરીસા માટે છે, બહિર્ગોળ લેન્સ માટે છે. એકવાર ખાસ જોઈ લેવા. ત્યારબાદ પ્રકરણ નંબર 11 અને 12 નું બે કમ્બાઈન કરેલું છે. એની અંદર વિદ્યુત સ્થિતિમાન વિશે સમજાવો. વિદ્યુત સ્થિતિમાન વિશે ટોંક નોટ લખો. અને બીજું છે વિદ્યુત ફ્યુઝ વિશે. એમાંથી દાખલા 1, 2, 3, 4 જુઓ. ઉદાહરણ નંબર 11.1, 11.2, 11.6, 11.7 અને 11.12 ખાસ ઉદાહરણ કરવા. એમાં 2 કે 3 માર્ક્સમાં પૂછાઈ શકે. બે ભેગા છે. 2 અને 3 માર્ક્સમાં પૂછાઈ શકે એના ચાન્સ પૂરેપૂરા છે. ઓકે, તો એ તમારે કરવાના થશે. વિદ્યુત સ્થિતિમાન શું છે? તો એકમ ધન વીજભાર પર થતા કાર્યને શું કહે છે? વિદ્યુત સ્થિતિમાન કહીએ છીએ. V બરાબર W/Q સૂત્ર થાય. એનો એકમ થાય વોલ્ટ થાય અથવા જૂલ પર કુલમ થાય. બરાબર? એક છેડેથી બીજે છેડે લઈ જવા માટે કરવું પડતું કાર્યના આધારે વ્યાખ્યાયિત કરી શકાય છે. બીજું છે વિદ્યુત ફ્યુઝ. વિદ્યુત ફ્યુઝ એ શાનું ઉપકરણ છે? તો સુરક્ષા. શાનું છે? સુરક્ષા. જેમાં નીચા ગલન બિંદુ વાળો શું વપરાતો હોય છે? તાર વપરાતો હોય છે, જેથી તે ગળી ના જાય. અને જો વધારે પડતો લોડ આવે છે તો એ તાર ગળે છે, જેના કારણે ઘરની અંદર કોઈ પ્રકારનું નુકસાન થતું નથી. એટલે વિદ્યુત પરિપથની અંદર નુકસાનને ઘટાડે છે. નીચા ગલન બિંદુ વાળો તો આપણે છે એમાં ટીન અને લેડનો મિશ્ર ધાતુ. પરીક્ષામાં પૂછાઈ શકે કે મિશ્ર ધાતુ મતલબ કે વિદ્યુત ફ્યુઝમાં કયા પ્રકારનો તાર વપરાય છે? તો ટીન અને લેડના મિશ્ર ધાતુનો વપરાય છે. શોર્ટ સર્કિટ વખતે ગરમ થતા પીગળી જાય છે. બરાબર? તો શોર્ટ સર્કિટની ઘટના થાય છે ત્યારે પીગળી જાય છે. એટલે આપણે બચાવવાના પૂરેપૂરા શું રહી શકે છે? ચાન્સ રહી શકે છે. તો આ કયો વિભાગ હતો? આપણે વિભાગ C હતો. હવે જોવાનો છે આપણે વિભાગ B. કયો જોવાનો છે? વિભાગ B આપણે જોઈ રહ્યા છીએ. તો વિભાગ B ની અંદર મોસ્ટ આઈએમપી પ્રશ્નો કયા કયા છે? પહેલું છે ખોરાપણા વિશે સમજાવો. અને બીજું છે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગતા પહેલા શા માટે સાફ કરવામાં આવે છે? એના વિશે આપણે સમજાવવાનું થઈ શકે છે. તો ખોરાપણાની અંદર શું છે? તમે જોતા હશો કે કોઈ પણ ખોરાક જે પેકેટ કે કંઈ બી હોય છે, બરાબર, તો એ પેકેટની અંદર તમે જોતા પેકેટ એકદમ તમને જાડું જાડું લાગે, ફૂલેલું લાગે. કેમ? કારણ કે એની અંદર નાઇટ્રોજન વાયુ પ્રવાહ હોય છે. શા માટે? જો એ ખુલ્લું રહી જાય, શું રહી જાય છે? એ પેકેટ ખુલ્લું રહી જાય છે કે હવા ના હોય, નાઇટ્રોજન ના હોય, તો તેલ અથવા ચરબીયુક્ત ખોરાક હવામાં ખુલ્લો રાખતા તેનું ઓક્સિડેશન થાય છે, જેથી સ્વાદ અસર અને ગંધ શું થાય છે? બદલાય છે. અને આ ઘટનાને આપણે શું કહીએ છીએ? ખોરાપણું. શું કહીએ છીએ? ખોરાપણું. અને એના માટે એન્ટીઓક્સિડન્ટનો ઉપયોગ અથવા નાઇટ્રોજનનો ઉપયોગ કરવામાં આવે છે ખોરાકને લાંબા સમય સુધી ટકવા માટે. મેગ્નેશિયમ પટ્ટીને આપણે ઘસવી પડે છે. શા માટે? જો મેગ્નેશિયમ પટ્ટીને આપણે ઘસતા નથી તો શું થઈ શકે છે? મેગ્નેશિયમ હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી નિષ્ક્રિય મેગ્નેશિયમ ઓક્સાઇડનું પડ બનાવે છે. આ પડ દૂર કરવા અને દહન સરળ બનાવવા માટે તેને સાફ કરવામાં આવે છે. જો તમે ડાયરેક્ટલી સળગાવી દો છો, શું બનાવે છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે. અને એને એટલા માટે તમે ઘસી રાખો છો તો એના માટે કોઈ પ્રકારનું નુકસાન કે કંઈ થતું નથી. બરાબર? અને આપણા માટે સારું રહે છે. ઓકે, તો એ વસ્તુ માટે ઉપયોગ કરવામાં આવે છે. પ્રકરણ નંબર 3, ધાતુ અને અધાતુના સામાન્ય ગુણધર્મો અથવા મિશ્ર ધાતુ અથવા ખનિજ અને કાચી ધાતુ એટલે શું? એ પ્રકારનો પ્રશ્ન પૂછાઈ શકે છે. ઓકે, તો આની અંદરથી ધાતુ અને અધાતુના ગુણધર્મો ખાસ કરવા પૂછાવાના ચાન્સ કેવા છે? વધુ છે. ઓકે, તો ધાતુ અને અધાતુની અંદર શું છે? તો પહેલું છે ચળકાટ ધરાવે છે.
આપણે આગળ જોઈ ચૂક્યા છે. વિદ્યુત અને ઉષ્માના સુવાહક છે, ટીપી શકાય છે, ચળકાટ હોતા નથી. વિદ્યુત અને ઉષ્માના અવાહક છે, બટકણા હોય છે. મિશ્ર ધાતુની અંદર શું છે? બે કે બે થી વધારે ધાતુઓના સમાન મિશ્રણને મિશ્ર ધાતુ કહે છે. ઉદાહરણ તરીકે શું છે? પિત્તળ. કોપર અને ઝીંક ભેગું થઈને શું બનાવે? બ્રાસ. બ્રાસ એટલે શું કહેવાય? પિત્તળ. બરાબર. તો એ વસ્તુનો ઉપયોગ થતો હોય છે. ઓકે. ત્યારબાદ છે પ્રકરણ નંબર 5. પ્રકરણ નંબર 5 ની અંદર શું છે? તો કે ધમની અને શિરા. શું છે? ધમની અને શિરા. તફાવત પૂછાઈ શકે છે. રુધિર અને લસિકા વિશે તફાવત પૂછાઈ શકે છે. માનવ હૃદયની નામનિર્દેશન વાળી આકૃતિ દોરવાનું કે તો અહીંયા પૂછાશે 2 માર્ક્સ અથવા 3 માર્ક્સમાં. પણ દોરીને સમજાવો એવો પ્રશ્ન તમને કહેશે. ધ્યાન રાખજો. માનવ હૃદયની આકૃતિ દોરીને સમજાવવાનું કે છે તો એ તમારું ચેપ્ટર 4 માર્ક્સમાં. કેટલા માર્ક્સમાં? 4 માર્ક્સ. હા, તે આપણે લખેલ નતો કેમ કે અહીંયા હતો એટલા માટે. ઓકે. તો એ ધ્યાન રાખવાનું છે કે 4 માર્ક્સની અંદર હૃદયવાળું પૂછાઈ શકે છે. ઓકે. તો એના પૂરેપૂરા ચાન્સ શું છે? પૂરેપૂરા ચાન્સ છે. આ ગણી લો, આવી ગયું. માનવ હૃદય તમારે આવી ગયું, ગણી લો. લસિકા એટલે શું? તેના કાર્યો પણ જણાવવાના છે. ઓકે. તો એ પ્રકારનો પ્રશ્ન પૂછાઈ શકે છે. ચલો, રુધિરની અંદર જોવા જઈએ શું છે? ધમની હૃદયથી અંગો તરફ લઈ જાય છે. આ શું લાવે છે? અંગોથી હૃદય તરફ. દિવાલ કેવી હશે? જાડી. આની દિવાલ કેવી હોય છે? પાતળી. દબાણ કેવું? ઊંચું. અહીંયા દબાણ કેવું? નીચું. વાલ્વ હોતા નથી અને વાલ્વ હોય છે. ઓકે. તો એ પ્રકારનો તફાવત છે, તમે યાદ રાખી શકો છો. હવે બીજું છે આપણી પાસે શું છે? રુધિર અને લસિકા કયા રંગનું હોય છે? લાલ. જેમાં હિમોગ્લોબિન હોય છે. ત્યારે આ શું છે? રંગવિહીન છે. આમાં શ્વસન વાયુનું વહન કરે છે. આમાં પ્રોટીન અને નું પ્રમાણ ઓછું હોય છે. રોગ પ્રતિકારક શક્તિમાં શું કરે છે? મદદરૂપ થાય છે. ઓકે. તો એ પ્રકારનો પ્રશ્ન પૂછાઈ શકે છે તમારે. ત્યારબાદ છે માનવ હૃદય. તમને ખબર જ છે કે માનવ હૃદયની અંદર ટોટલ કેટલા ખંડોમાં ભાગ કર્યું? 4. કેટલા ખંડોમાં? 4 ખંડોમાં વિભાજિત છે. બરાબર. ડાબુ કર્ણક, ડાબુ ક્ષેપક. જમણું કર્ણક, જમણું ક્ષેપક. તો આ રીતે તમારી રચના બનશે. લસિકાના કાર્યોમાં શું છે? તો નાના આંતરડામાં પચેલા ચરબીનું શોષણ અને શું કરે છે? વહન કરે છે. કોષીય અવકાશમાંથી વધારાનું પ્રવાહી રુધિરમાં પ્રવાહમાં શું કરે છે? પાછું લાવવામાં મદદરૂપ થાય છે. તો એ પ્રકારનું લસિકાનું કાર્ય છે. ત્યારબાદ જોવા જઈએ તો ઉદરોપટલ જે છે આ ક્યાં આવેલું હોય છે? બરાબર. તો ઉદરોપટલ છાતી અને પેટના પોલાણ અલગ પાડતો સ્નાયુબદ્ધ પડદો છે જે શ્વાસોશ્વાસની ક્રિયામાં મુખ્ય શું કરતો હોય છે? ભાગ ભજવતો હોય છે. આપણા શરીરમાં જે ઉદરોપટલ શ્વાસ લેવામાં મદદ કરવામાં ઘટક તરીકે કામ કરે છે. ઓકે. ત્યારબાદ છે પ્રકરણ નંબર 7. ઋતુસ્રાવનું કારણ આપો. ઋતુસ્રાવ કેમ થાય છે સ્ત્રીઓમાં? યૌવનારંભમાં મતલબ કે યૌવનની શરૂઆતની અંદર છોકરા છોકરીમાં કયા કયા પરિવર્તન જોવા મળે છે? આ પ્રશ્ન આવતીકાલના પેપરમાં હશે, ગણી લેજો. ઓકે. કિશોરાવસ્થા વિશે શું આપો? માહિતી આપો. તો એ પ્રકારનો પ્રશ્ન હોઈ શકે. શું છે? યૌવનારંભમાં શરૂઆતની અંદર શું થાય છે? તો તમે જોઈ શકો છો 2 વસ્તુ છે કે સ્ત્રીઓ અને છોકરાઓમાં કોમન શું છે? તો બગલ અને જાંઘના ભાગે વાળ આવે છે. ત્વચા તૈલી થવી છે, એ શરૂઆત છે. છોકરાઓમાં બીજું છે અવાજ ઘેરો બને. અવાજ કેવો બને? ઘેરો અને ભારે બને છે. દાઢી અને મૂછ ઉગવી. સ્ત્રીઓમાં શું છે? સ્ત્રંગગ્રંથિનો વિકાસ થવો. રજોસ્ત્રાવની શું થવી? શરૂઆત થઈ. સ્ત્રીઓમાં આ અલગ છે, આ અલગ છે. આ બંનેમાં કોમન ફેક્ટર તમને જોવા મળે છે. ઋતુસ્ત્રાવની અંદર જોવા જઈએ, બરાબર, તો શું છે? જ્યારે અંડકોષનું ફલન થાય છે, સ્ત્રીઓમાં જે અંડકોષ જો છે એમાં ફલન થાય છે, ત્યારે ગર્ભાશયની જાડી અને પોચી દિવાલ તૂટે છે. જાડી પણ હોય છે, પણ એ શું છે? પોચી. અને એના કારણે તેમાં રુધિર અને શ્લેષ્મા રૂપે શું આવે છે? બહાર આવે છે. અને એ ઘાટને શું કહીએ છીએ? ઋતુસ્રાવ. શું કહીએ છીએ? ઋતુસ્રાવ. ઋતુસ્રાવનું ચક્ર હોય છે સ્ત્રીઓ માટે 26 થી 28 દિવસની હોય છે. એ સમય દરમિયાન થતું હોય છે. ઓકે. પછી જે પ્રકરણ નંબર 10 અને 11 નું આપણે કમ્બાઇનેશન કર્યું છે. બરાબર. ભયજનક સિગ્નલ જે હોય છે, બરાબર, જે જગ્યાએ ભય હોય ત્યાં એ રંગ લાલ રાખવાનું કારણ શું? અવકાશ યાત્રીઓને આકાશ કેમ ભૂરુની જગ્યાએ શું દેખાય છે? કાળું. આપણે જોવો તો આપણને ભૂરું દેખાય, પણ ઉપર જે જાય છે અવકાશ યાત્રીઓ એમને શું દેખાય છે? કાળું દેખાય છે. વિદ્યુત પ્રવાહ એટલે શું? તેના એકમો વ્યાખ્યાયિત કરવાના છે. ઉદાહરણ નંબર 11.1 અને 11.2 એમાંથી એક હશે. આપણે આગળ બી ચર્ચા કરી. જૂલનો તાપીય નિયમ, ઓહમનો નિયમ લખીને સમજાવો, પૂછાઈ જશે. આવતીકાલે આ પ્રશ્ન હશે. ઓકે. અને ફ્યુઝની જરૂરિયાત સમજાવો. બરાબર. તો આપણે આગળ ચર્ચા કરી ચૂક્યા છીએ. બરાબર. ભૌતિક જ્ઞાનનું પ્રકાશ જો શું છે? ભયજનક સિગ્નલ. લાલ રંગની તરંગ લંબાઈ સૌથી કેવી છે? વધુ છે. અને વધુ હોવાના કારણે ધુમ્મસ કે ધુમાડામાં તેનું પ્રકીર્ણન સૌથી કેવું થાય છે? ઓછું થાય છે. અને પ્રકીર્ણન ઓછું થાય એટલે કે તેની દૂર સુધી પહોંચી શકે છે. ભવિષ્યમાં તમે જોશો તો λ/a જેવી ઘટના બને, પ્રકીર્ણન માટે જવાબદાર છે. બરાબર. તો એ ઓછું થવાને કારણે દૂર સુધી શું દેખાય છે? દેખાય છે. જો દૂર સુધી દેખાશે. બાકીના રંગો ઓછા. દેખો પીળો ઓછો, દેખો લીલો આટલા સુધી આવે છે, પીળો આટલા સુધી આવે છે, લાલ આટલા સુધી પહોંચે છે. મતલબ કે તમે દૂરથી લાલ રંગ જોઈ શકો છો. ઓકે. ત્યારબાદ અવકાશ કાળું કેમ દેખાય છે?
અવકાશમાં વાતાવરણ નથી. એટલે કે પ્રકીર્ણન માટે ઘટના કઈ જવાબદાર છે? તો પ્રકીર્ણનની ઘટના માટે જવાબદાર એક જ વસ્તુ છે કે વાતાવરણ, હવા, બરાબર, કોઈ બી પ્રકારનું માધ્યમ. તો વાતાવરણ ન હોવાથી પ્રકાશનું પ્રકીર્ણન થતું નથી. આકાશ શું દેખાય છે? અમને કાળું દેખાય છે. સિમ્પલ ભાષામાં આવ્યું. ત્યારબાદ છે વિદ્યુત અંગેનું. તો પહેલું છે વિદ્યુત પ્રવાહ વિશે ટૂંક નોંધ કહેતો. એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારને વિદ્યુત પ્રવાહ કહીશું. એનો એકમ એમ્પિયર છે. હા, તમને વિદ્યુત પ્રવાહના એકમની વ્યાખ્યા પણ પૂછાઈ શકે, ખાસ વાંચી લેવી. જૂલનો તાપીય નિયમ છે H = I²RT. એ પાવરના આધારે તમે સમજાવી શકો છો. એ પણ પૂછાવાના ચાન્સ વધુ છે. ઓકે, તો આ બી તમે કરી શકો છો. ત્યારબાદ છે ફ્યુઝ. ફ્યુઝની પાછી વસ્તુ આવી છે કે શોર્ટ સર્કિટ કે ઓવરલોડિંગ સમયે ફ્યુઝનો તાર પીગળી જાય છે અને પરિપથને ખુલ્લો કરે છે, તે ઉપકરણો બચી જાય છે. એના માટે ફ્યુઝના તારનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે ફ્યુઝ ઉપયોગ કરવામાં આવતો હોય છે. મોસ્ટલી આપણે સાદો ફ્યુઝ હોય છે, અત્યારે લેટેસ્ટ બી આવવા માંડ્યા છે ફ્યુઝ, બરાબર, ઓટોમેટિક હોય છે. પછી ઓહમનો નિયમ. ઓહમનો નિયમ શું છે? નિશ્ચિત કોઈ પણ ભૌતિક પરિસ્થિતિની અંદર કોઈ પણ વાહકના બે છેડાના વચ્ચેનો વોલ્ટેજ તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના કેવો હોય છે? સમપ્રમાણમાં હોય છે. અને એ બેનો ગુણાકાર કરો તો V બરાબર શું થાય? IR. R શું છે? અવરોધ છે. ત્યારબાદ ઉદાહરણ નંબર 11.1 11.2 જોઈ લેવાનું. ઓકે, તો એ પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ જ છે. પ્રકરણ નંબર 12 અને 13. ઓકે, તો શું છે આપણી પાસે? જમણા હાથના અંગૂઠાનો નિયમ છે, ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ છે. બંને નિયમોમાંથી એક નિયમ 100% હશે. તફાવતની અંદર આહાર શૃંખલા અને આહાર જાળ. ઓઝોન સ્તર કેવી રીતે નિર્માણ પામે છે? આ પ્રશ્ન આવતીકાલમાં હોઈ શકે છે. અને એક આ છે કચરો નિકાલ. આ બેમાંથી એક હોવાના ચાન્સ વધારે છે. કચરો અથવા કચરા નિકાલની સમસ્યામાં યોગદાન અથવા નિકાલ માટેની બે પદ્ધતિઓના નામ લખો. અને બીજું ટૂંક નોંધ, જૈવિક વિશાલન. જૈવિક વિશાલન વિશે સમજાવો. ઘણી વખત કચરાવાળો પ્રશ્ન 3 માર્ક્સમાં બી પૂછી નાખતા હોય છે, એમ તમારી સમજૂતી માટે. તો તમે તમારી ભાષામાં બી લખો છો તો માર્ક્સ તો તમને મળવાના પૂરેપૂરા ચાન્સ છે. વિદ્યુત ચુંબકીયની અંદર બે પ્રકારનું છે. એક છે કયો છે? જમણા હાથના અંગૂઠાનો નિયમ છે. બીજો છે ફ્લેમિંગના ડાબા હાથનો. જમણા હાથના અંગૂઠાનો નિયમ થાય છે ચુંબકીય ક્ષેત્રની દિશા જાણવા માટે. શું માટે? ચુંબકીય ક્ષેત્રની દિશા જાણવા માટે. ચુંબકીય ક્ષેત્રની દિશા જાણવા માટે. અને આ છે બળ જાણવા માટે. બળ લાગતું હોય, ચુંબકીય ક્ષેત્રમાં કોઈ વસ્તુ મૂક્યું છે અને આમાં બળ કેટલું લાગશે એના વિશે તમને માહિતી મેળવવા માટે ઉપયોગ થતો હોય છે. ઓકે, તો આ બે પ્રકારના છે, બંને જોઈ લેવાના ખાસ. ત્યારબાદ છે પર્યાવરણ અને નિવસન તંત્ર. તફાવત તમને પૂછેલો છે, બરાબર. શું છે તફાવતની અંદર? આહાર શૃંખલા અને આહાર જાળ વિશે આપણને કીધેલું છે. શું કીધેલું છે તમને? આહાર જાળ અને આહાર શૃંખલા વિશે તમને કીધેલું છે. તો શું કન્ડિશન બને છે આપણા માટે? જો આહાર શૃંખલામાં સરળ અને કેવી હોય છે? સીધી અરળ હોય છે. આ બાજુમાં જટિલ અને કેવી હોય છે? જાળારૂપ હોય છે. આની અંદર ઉર્જાનું વહન કેવું થાય છે? એક જ દિશામાં આમ 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 થશે આહાર શૃંખલામાં. જ્યારે આહાર જાળની અંદર અનેક આહાર શૃંખલાઓને એકબીજા સાથે શું કરેલી હોય છે? જોડાયેલી હોય છે. ઓકે, તો સિમ્પલ છે. ચિત્ર બી યાદ રાખો તો બી તમને આવડી જશે. ઓકે, તો એ પ્રકારની રચના બનતી હોય છે. પછી જે ઓઝોનનું સ્તર. ઓઝોન આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આપણા સૂર્યમાંથી જે આવતા પારજાંબલી જે કિરણો જે છે, આ પારજાંબલી કિરણોને ઓઝોન શું કરે છે? એને શોષી લે છે. અત્યારે ઓઝોન સ્તરમાં કોઈ જગ્યાએ ગાબડું પડે છે, તેના કારણે એન્ટાર્કટિકા અને આર્કટિક જેવા જગ્યા ઉપરથી બરફ પીગળવાની શરૂઆત થઈ ગઈ છે. તો આ વસ્તુનો પ્રોબ્લેમ થઈ શકે છે. આમાં શું થાય છે કે પારજાંબલી યુવી વિકિરણ નો અસરથી ઓક્સિજન અણુઓનું વિઘટન થઈ અને ઓઝોન બનાવે છે. O+O2 થઈને શું બનશે? O3. તમે જુઓ નિર્માણની અંદર 3 ભેગા છે, અહીંથી તૂટ્યું, અહીંથી એક તૂટીને અહીંયા એક જશે એટલે 2 બનશે. આ 2 અહીંયા એક ત્રીજા સાથે જોડાશે ત્યારે નવી રચના બને છે, જેને કહીએ છીએ O3, બરાબર. તે પ્રકારની ઘટના તમને જોવા મળશે. બીજું છે મહત્વ યુવી રેસ અને ઓઝોન સ્તર. શું છે? યુવી રે અને ઓઝોન સ્તર વિશે આપણે જોવાનું થાય છે. અહીંયા કને મહત્વ શું છે? સુરક્ષા કવચ. સૂર્યના હાનિકારક યુવી કિરણોમાંથી આપણને રક્ષણ આપે છે. ઓઝોન સ્તર આ રીતે રચના હોય છે, રક્ષણ આપે છે. ત્વચાનું કેન્સર અને આંખના રોગોને શું કરે છે? મદદરૂપ થાય છે. મતલબ કે બચાવવામાં ફાયદો હોય છે, બરાબર. યુવી કિરણો સીધા પડે કે ના પડે તો આપણે એ બધા રોગો થવાના ચાન્સ પૂરેપૂરા છે. કચરો અને જૈવિક વિશાલન. તો બે વસ્તુ છે. જૈવિક વિશાલનની અંદર શું છે? તો પહેલું પાણી છે, આ શું છે? માછલી છે, અને માનવ અને શું છે? પક્ષી છે. તો આ પ્રકારની પિરામિડ બનતી હોય છે. બાયોલોજીકલ કે અલગ અલગ રીતે આપણે ડિવાઈડ કર્યું છે. પાણીમાં રહેતા પ્રવાહી માટે, બરાબર, જળચર માટે, માણસ માટે અલગ અલગ રચના છે. આર શૃંખલાના ઉપલા સ્તરને જૈવિક અવિઘટનીય રસાયણનું શું થાય છે? પ્રમાણ વધવું. આને શું કહીશું આપણે? જૈવિક વિશાલન. શું કહીશું? જૈવિક વિશાલન. અને કચરા નિકાલ માટે પુનઃચક્રીકરણ, મતલબ કે તમે ફરીથી ઉપયોગ કરી શકો છો. કાગળ, પ્લાસ્ટિક, કાચ અથવા જૈવિક ખાતર બનાવવું. જૈવિક જે હોય છે, બરાબર, કે કોઈ બી છાણ હોય કે કોઈ બી ફળ ફળાદીના હોય તે વસ્તુમાં જૈવિક કચરામાં જશે. ઓકે,
પૂર્ણાવર્તની અંદર જોવા જઈએ કયા કયા ટોપિકની આપણે ચર્ચા કરી છે આની અંદર, તો મિશ્ર ધાતુમાં વધુ મજબૂત હોય છે મેગ્નેશિયમ પટ્ટી ઓક્સાઇડનું પડ, એના વિશે માહિતી મળે છે. આ બાજુમાં તમને ધમની અને શીરાની વસ્તુઓ આપણે ચર્ચા કરી, લસિકાની ચર્ચા કરી. ભૌતિકશાસ્ત્રમાં આપણે શું કર્યું, ઓહમના નિયમ, બરાબર. લાલ રંગનું પ્રકીર્ણન સૌથી ઓછું થાય છે, સિગ્નલમાં લાલ રંગ રાખવામાં આવે છે. પર્યાવરણની અંદર ઓઝોનની આપણે ચર્ચા કરી અને આર શૃંખલામાં ઉર્જાનું માર્ગીય વહન કર્યું. તો વિદ્યાર્થી મિત્રો ખાસ પ્રશ્નોને જોઈ લેવા, બરાબર. મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, પૂછાવાના પૂરેપૂરા ચાન્સ છે. આપણે 70+ નું કીધું છે. હવે તમારા માટે અહીંયા 100% એક પ્રશ્ન થાય, સાહેબ 70+ 24 માર્ક્સનું ટૂંકું આવે છે, એ ટૂંકું ક્યાંથી કવર કરવું? તો ટૂંકા માટે આજે રાત્રે એક લેક્ચર આવશે, મોસ્ટ આઈએમપી ટૂંકા બધા પ્રકારના. તો બધા પ્રકારના ટૂંકાનું આપણે સોલ્યુશન જોવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો મળીએ આજે સાંજે. જો તમને લેક્ચર પસંદ આવે, તમને માહિતી યોગ્ય લાગે તો તમે તમારા મિત્રો સાથે ખાસ કરીને લેક્ચર શેર કરજો. દરેક વિદ્યાર્થી જોઈ શકે એવી આશા સાથે આપણે લેક્ચરને પૂરું કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.